ગાંધીયુગની શરૂઆત કરશું. ગાંધીજી 1915માં ભારતમાં ફરે ત્યાંથી લઈ અને ગાંધીજી મૃત્યુ પામે, બરાબર, ત્યાં સુધીનો સમયગાળો એટલે ગાંધીયુગ ગણાય. સ્વતંત્રતા ચળવળમાં ગાંધીયુગ એટલે ગાંધીજી ભારતમાં આવે 1915થી લઈ 1948નો સમયગાળો, એને શું કહેવાય છે? ભારતીય ઇતિહાસનો ગાંધીયુગ કહેવાય છે. બરાબર, આમ જઈ ગયું બધાને ગાંધીયુગનો સમયગાળો. હું કોમેન્ટ વાંચતો નથી, સાઈડમાં મૂકી દીધેલું છે, એટલે કોઈ લાસ્ટમાં હું તમને પોઈન્ટ પૂરો કરી છે એટલે કહીશ કે ભાઈ કંઈ કોમેન્ટ હોય તો કહો. ગાંધીયુગ એટલે કયો? 1915થી શરૂઆત કરવાનું, ગાંધીજી એવા ત્યાંથી લઈ 1948, આ સમયગાળાને શું કહેવાય? ભારતીય ઇતિહાસના સ્વતંત્રતા ચળવળનો ગાંધીયુગ કહેવાય. આ દરમિયાન ભારતની રાજનીતિનું કેન્દ્ર ગાંધી હતા. દરેક નિર્ણય, દરેક બાબતનું કેન્દ્ર ગાંધી હોવાને કારણે આ યુગને શું કહેવામાં આવે છે? ગાંધીયુગ. કોઈ પણ નિર્ણય, કોઈ પણ બાબતના કેન્દ્રમાં હંમેશા મહાત્મા ગાંધી રહેતા, બરાબર. અને આ જે છે એ ભારતના સ્વતંત્ર ચળવળને, એ સમયની ચળવળના કેન્દ્રીય નેતૃત્વ આ વ્યક્તિ કરતા હતા. ક્લિયર? 1915માં એ ભાઈ આવે છે, ભારત પાછા ફરે છે અને ત્યાં સુધીનો સમયગાળો ગાંધીયુગ કહેવાય. જન્મ ક્યાંથી થયો હતો? પોરબંદરમાં. 1869માં પ્રાથમિક શિક્ષણ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં. FY એકાદ વર્ષ જેવું કોલેજ કરે છે શામળદાસ કોલેજમાં. બેરિસ્ટર બનવા ક્યાં જાય છે? ઇંગ્લેન્ડ જાય છે. ઇંગ્લેન્ડથી પાછા ક્યારે ફરે છે? 1891માં. શેઠ અબ્દુલ્લાનો કેસ લડવા માટે, પોરબંદરના શેઠ હતા ઓળખીતા, એમનો કેસ લડવા દક્ષિણ આફ્રિકા જાય 1893માં અને ભારત ફરે 9 જાન્યુઆરી 1915. બાકી ડિટેલમાં જે છે ગાંધીજીના MCQ, ગાંધીજી વિશેની ફેક્ટ્સ, એના MCQ કોઈને જોવા હોય તો મેં મૂકેલા છે મારી પુસ્તકની અંદર. મારી પુસ્તક જે છે ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતના ઇતિહાસ મારું જે પુસ્તક છે એની અંદર ગાંધી અંગેના ફેક્ટ્સ, ગાંધી અંગેની મહત્ત્વની બાબતો ડિટેલમાં એક ફેક્ટ્સ જે છે એ આપેલી છે ડિટેલમાં. કોઈને વાંચ્યું હોય તો મારી બુકની અંદર ગાંધીવાદ છેલ્લે છે, ગાંધીજીમાં જતું રહેવાનું, ત્યાં બધું મળી જાય. કોમેન્ટમાં મૂક્યા છે મીનાબેન, નંબર કોમેન્ટમાં મૂકેલા છે. શું કામ હતું સર? બારીસ ચાલશે. ઓકે સર પર્સનલ મેસેજ કરવાનું કહ્યું હતું. ઓકે, જો નંબર મૂકેલા છે એમાં મેસેજ કરી દેજો. ક્લિયર? હવે ગાંધીજી છે એ કેવી રીતના જે છે ભારતમાં લોકોનું ધ્યાન ખેંચે એની પહેલાં ગાંધીજીની મહત્ત્વની ઘટના, ગાંધી કેમ બને એની વાત છે કે ગાંધીજી પહેલાં શેઠ અબ્દુલ્લાનો કેસ લડવા ગયા હોય એ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં પ્રિટોરિયા જતા હોય. પ્રિટોરિયા જતી ટ્રેનમાં એમને અનુભવ થાય છે, કાળા ધોળાનો ભેદભાવનો અનુભવ થાય છે. બાપુ ફર્સ્ટ ક્લાસની ટિકિટ લે છે. ગાંધીજી ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી, તેમ છતાં પ્રિટોરિયા જતી વખતે વચ્ચે સેન્ટ પીટ્સ મારિસબર્ગ નામનું સ્ટેશન આવે. ત્યાં એક ભૂરીઓ જોઈ જાય કે ભાઈ આપણે ફર્સ્ટ ક્લાસની ડબ્બામાં આ કાળીઓ શું કરે? આ ટીટ માકડો કાળીઓ શું કરે છે? કે આ આપણી ફર્સ્ટ ક્લાસમાં તો આપણે ભૂરિયાઓને જ બેસવાનું, એમાં કાળિયાઓ ક્યાંથી ઘૂસી ગયા? આ જોવે છે. એટલે પ્રિટોરિયા જતી ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને બાપુ પહેલા ક્લાસની ટિકિટ લઈને એ ડબ્બામાં બેઠા હોય. એક ભૂરિયો એને જોઈ જાય અને સેન્ટ પીટ્સ મારિસબર્ગ પેલું સ્ટેશન આવે, બાપુને ફિંગરી પકડીને ઉતારીને ઘા કરી દઈએ અને સામાનનો ઘા કરી દઈએ કે ભાઈ તું ભાઈ કાઢ્યો છો, તારે ત્રીજા દરજાના ડબ્બામાં જ બેહવાનું. અને આનંદથી બાપુનો બાટલો હલી ગયો. કાઠિયાવાડી માણા એટલે હાથામાં હજી સડકલી પૂરેપૂરી એમ કે ભાઈ મેં પૈસા પૂરા દીધા ને તું એમ ઉતારી નાખે એમ થોડું હાલે. એટલે બાપુ પીટ્સ મારિસબર્ગમાં ખૂબ ઠંડી હતી તો એમ છતાં પણ બાપુ આમ ઠંડીમાં બેઠા રહ્યા અને વિચાર્યું કે હાથામાં હજી સડકલી અને તમે ગયા આવે એમ. અને ત્યાંથી ગાંધીનો જન્મ થાય છે કે ગાંધીનું વ્યક્તિત્વ, ગાંધીનો જન્મ ત્યાંથી થાય છે. અન્યાય સામે લડી લેવાની વૃત્તિ એનામાં ત્યાંથી આવે છે. રંગભેદની નીતિનો આગળ જતાં વિરોધ કરે અને સફળતા પણ મેળવે. અને ત્યાં જે વિરોધ કરે, સત્યાગ્રહ કરે ગાંધીજી, એને કારણે ભારતીય લોકોનું ધ્યાન ખેંચાય છે. ભારતીય નેતાગીરીઓનું ધ્યાન ખેંચાય છે ગાંધીજી ઉપર કે ત્યાં એક ખૂબ સારી એવી સફળતા પણ મેળવે છે. ક્લિયર? 9 જાન્યુઆરી 1915માં ભારત પાછા આવે
મુંબઈના એપોલો બંદરે ઉતરે છે ગાંધીજી, ને એપોલો બંદરે ઉતરે અને આ દિવસને પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે. 9 તારીખને જે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે. ગાંધીજીના ગુરુ કોણ હતા? તો કે રાજનૈતિક ગુરુ. એને રાજનૈતિક શિક્ષા એમને કોને આપી હતી? ગોપાલ કૃષ્ણ ગોખલે આપે. ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજી જેવા આવે છે અને ભારતની બરાબર રાજનૈતિક ગુરુ હતા. ગાંધીજી જ્યારે એમને મળે છે ત્યારે ગાંધીજીની વિચારત્વના પરિપક્વતા લાવવા માટે ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીને કહે છે કે ભાઈ તમે જે છે એ ભારતનું ભ્રમણ કરો, તમે ભારત ભ્રમણ કરો. એટલે ગાંધીજી એ સમયની અંદર ભારત ભ્રમણ કરે છે. ભારત ભ્રમણ કરે, ભારતની સાચી હકીકત એને ત્યાંથી ખબર પડે. અને ભારત ભ્રમણ કરવાનું એમને કોને કીધું હતું? ગોપાલ કૃષ્ણ ગોખલે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર. આ ગાંધીજીના જે છે એ શ્રીમદ રાજચંદ્ર વવાણિયા, જેમનો જન્મ થયો હતો વવાણિયા ગામ મોરબીમાં. એ શ્રીમદ રાજચંદ્ર જૈન ધર્મના પાલન કરતા હતા અને એમને ગાંધીજીના એ આધ્યાત્મિક ગુરુ હતા. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. ક્લિયર? હવે કોચરબ આશ્રમની સ્થાપના બાપુ ક્યારે કરે? 1915 કોચરબ આશ્રમની સ્થાપના કરે બાપુ. આ વખતે બંગલો કોનો ભાડે રાખે છે? યાદ રાખજો, કોચરબ આશ્રમ જે બનાવે છે 1915 બાપુ, એ વખતે કોનો આશ્રમ ભાડે રાખે છે? યાદ રાખજો, બેરિસ્ટર જીવણલાલનો બંગલો. બેરિસ્ટર વકીલ જીવણલાલનો બંગલો ભાડે રાખી ત્યાં આશ્રમ ખોલે છે. બરાબર ને? આગળ જતા સાબરમતી આશ્રમ ક્યારેક, પેલો આશ્રમ સાબરમતી ક્યારેક ખસેડે છે? સાબરમતી એ જે આગળ જતા એમનો આશ્રમ જે છે એ સાબરમતી આશ્રમ ખડે છે. ભૂલ છે, અહીંયા તારીખ ટાઈપ કરેલી છે એની અંદર ભૂલ છે. સાબરમતી આશ્રમ બાપુ 1917ની અંદર ખસેડે છે. 17 જૂન 1917ની અંદર બાપુ જે છે એ આશ્રમ ખોલે છે. બરાબર? 1917. આશ્રમનું સ્થળ કોચરબથી ક્યાં લઈ જવામાં આવે? સાબરમતી. 17 જૂને લઈ જવામાં આવે છે અને આ 25 મેએ ખોલવામાં, આ 25 મેએ બનાવવામાં આવ્યો હતો. ક્લિયર? ક્લિયર? આ યાદ રહે ગાંધીનું આશ્રમ. ક્લિયર? બેરિસ્ટર જીવણલાલ દેસાઈ, બેરિસ્ટર જીવણલાલ દેસાઈના બંગલામાં બાપુ કોચરબ આશ્રમ ખોલે છે. કોચરબ આશ્રમ બાપુ 25 મે 1915 ખોલે છે. કોના બંગલામાં? જીવણલાલ દેસાઈના બંગલામાં. હવે આગળ જતા 1917નો સમયગાળો એટલે પ્લેગ ફાટી નીકળેલો હોય. 1917નો સમયગાળો એટલે પ્લેગ ફાટી નીકળેલો હોય. આ સમયમાં આશ્રમમાં સંખ્યા વધી ગયેલી હોય, રહેવાવાળા સંખ્યા વધી જતી હોય અને બાપુને આ પ્લેગ અને ગીચવાળો જગ્યાએ આ આશ્રમ હતો. એટલે બાપુ આગળ જતા 1917માં 17 જૂને બાપુ ભર ઉનાળે આશ્રમ જે છે જગ્યા ફેરવે છે અને સાબરમતી કિનારે ખુલ્લી જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવે છે. આશ્રમ બદલવાનું કારણ હતું, એક તો સંખ્યા વધી ગઈ હતી ને એ સમયે શહેરમાં પ્લેગ ફાટી નીકળ્યો એટલે સિટીથી દૂર આ આશ્રમ સ્થાપે છે, એનું એક કારણ હોય છે. ઓકે. બીજું આગળ જતા આ આશ્રમની અંદર, સાબરમતી આશ્રમની અંદર ઠક્કર બાપા એટલે અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર બાપુને મેસેજ કરે છે કે બાપુ આપને એક અત્યંત પરિવાર છે, એનું નામ દુદાભાઈ દાનીબાઈ છે. આ દાનીબેન ને દુદાભાઈ અત્યંત પરિવાર છે ને એ તમારા સાનિધ્યમાં આશ્રમમાં આવવા માંગે છે. આ મારી ભલામણ ચીઠી મોકલીને બાપુને કદાચ મેસેજ કર્યો હોય છે ભલામણ. એટલે અંતમાં આ બે વ્યક્તિઓને જે છે ગાંધીજી આશ્રમમાં, પહેલો અત્યંત પરિવાર હતો જેને ગાંધીજી આશ્રમમાં સ્થાન આપે છે. બરાબર? આ ઠક્કર બાપાની ભલામણથી આવ્યા. ઠક્કર બાપાનું આખું નામ અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર. ગાંધીજી આમના ભલામણને કારણે આગળ જતા બે અત્યંત પરિવારને સ્થાન આપે છે. આમની દીકરીનું નામ લક્ષ્મીબેન. આ લક્ષ્મીબેન એ આમની દીકરી હતી. ક્લિયર? લક્ષ્મીબેનનું નામ ખબર છે, ગાંધીજીની દત્તક દીકરી.
ક્લિયર? આટલું સમજાઈ ગયું બધાને? તો આગળ વાત કરીએ. આટલું સમજાઈ ગયું? ગાંધીજીના દીકરી કોણ હતા? લક્ષ્મીબેન. એની આખી વાર્તા સમજાવો હવે. બાપુની વાર્તા સમજાવો હવે. આમાં કેમ કેમ થાય? આત્યંજ પરિવાર એ સમયની અંદર રૂઢિચુસ્ત લોકો પણ હતા આશ્રમની અંદર. એટલે બાપુને ખબર હતી કે આ લોકોની અંદર છૂઆછૂતની ભાવના કાઢવાની છે. એટલે આ હોશિયાર માણા, અને એમાં પણ જે છે કાઠિયાવાડી ગાંધી પરિવારનો વ્યક્તિ, એટલે એ બુદ્ધિ હલાવે છે. દુધાભાઈ દાનીબેન આવે છે, એને પૂછે તમે શું કામ કરી શકશો? એટલે પેલા કે બાપુ જે કામ દેશો એ કરશું અમે. એટલે બાપુ એને કામ રસોડામાં રાંધવાનું કામ આપે છે. રસોડામાં રાંધવાનું કામ, રસોઈ કરવાનું કામ, રસોઈનું કામ આપે છે કે તમારે રસોઈ બનાવવાની. આ બાબત આશ્રમના અન્ય લોકોને ખબર પડે એટલે બધાની જે છે એ મગજ શોર્ટ થઈ જાય કે એક અત્યંત પરિવાર રસોડામાં રાંધશે, એના હાથનું અમારે ખાવાનું, એક અછૂતના હાથનું અમારે ખાવું પડશે. એટલે બધા વિરોધ કરે છે કે ભાઈ આને રાઈખા આશ્રમમાં એ તો વાંધો નહીં, પણ હવે એના હાથનું રસોડું પણ, રસોઈ પણ અમારે ખાવાની. એટલે પહેલાં તો બધા લોકો દુધાભાઈ દાનીભાઈનો અસ્વીકાર કરે આશ્રમવાસીઓ. બાપુએ કીધું કે રસોઈ તો દુધાભાઈ દાનીબેન જ કરશે. જેને છૂઆછૂતથી કંઈ વાંધા હોય એ જમે નહીં. એમાં ક્યાં આપણે કીધું તમારે જમવાનું જ છે એવું? તમારી ઈચ્છા હોય ન જમતા હોય કે દુધાભાઈ દાનીબેન અમે ક્યાં કહી તમે એના હાથનું જમો? ભૂખ્યા રહ્યો કોણ ના પાડે છે? આવું બાપુએ કહી દીધું મોઢા મોઢ બધાને કે જેને કંઈ છૂઆછૂતથી વાંધો હોય એ જમશે નહીં. રસોડામાં જે છે એ તમારું જમવાનું કહેશો તો બનશે, બાકી તમને હાથે બનાવવા નહીં. આપણે સામૂહિક રસોડામાં તમારું અલગ બનાવી કોઈ નહીં ગો. જમવું હોય તો દુધાભાઈ દાનીબેનના હાથનું જમવું પડશે, નકર કોઈએ જમવું ન હોય તો ભૂખ્યા રહીએ. હવે આવું કીધું એટલે આશ્રમવાળા જે છે એક તો મફતના રહેતા હોય અને મફતનું ખાવું હોય એટલે છેલ્લે બધા માની જાય. બરાબર. આમાં વિરોધ કરનારા ગાંધીજીના પત્ની કસ્તુરબાઈ પણ હતા. કસ્તુરબા પણ રૂઢિચુસ્ત હતા. કસ્તુરબા પણ વિરોધી હતા. બાપુ એને પણ પોતાના બૈરું હતા, વધારે કંઈ ન કહી શકે ને. બાપુ એની અમે બુદ્ધિ હલાવે. લક્ષ્મીબેનને પોતાની દત્તક દીકરી બનાવી દે, પોતાની દત્તક દીકરી બનાવે. બરાબર. દત્તક દીકરી બનાવે. હવે આ દીકરી થઈ એટલે કસ્તુરબાને કીધું કે આ દીકરી છે મારી, અને આ દીકરીને તારે હાચવવાનું છે. આ દીકરીને તમારે હાચવવાનું છે. જો કાંઈ વાંધો હોય તો પછી બાપુ અમને ધમકી આપી દીધી છે તો પછી તમે ને આપને ભાઈ છૂટા એમ. દીકરીને હાચો. અંતમાં કસ્તુરબા આ દત્તક દીકરીને પણ સ્વીકારી લે છે, અને બધા આશ્રમના લોકો દુધાભાઈ દાનીબેનને સ્વીકારી અને છૂઆછૂતની ભાવના જે લોકોની અંદર હતી એ આ રીતે બાપુ દૂર કરે છે. ક્લિયર? આ રીતે છૂઆછૂતની ભાવના બાપુ દૂર કરે છે. કેવી ગેમ રમે બધાને. એને ખબર જ હતી કે આ બધા ખાશે નહીં એમ. આ લોકોને સફાઈનું કામ હોપવાનું જ નક્કી કરશે આ બધા ભેગા થાય. એટલે બાપુએ આ દુધાભાઈ દાનીબેને આશ્રમની સફાઈનું કામ કીધું. આને કીધું કે અમે બાપુ સફાઈ કરશું આશ્રમની. તો આમને કીધું બાપુએ કે ના તમારે સફાઈ નથી કરવાની, તમારે રસોડામાં રસોઈ બનાવવાની છે. બરાબર. બરાબર. હા, સુધારકોના ટોપિકમાં આને લઈ શકાય. અને અંતમાં બાપુ બધાને રસોઈ પરાણે ખવડાવે અને બધાના મગજની અંદર જે કચરો હતો છૂઆછૂતનો જે છે એ કચરો મગજનો બાપુ આવી રીતના કાઢે છે. જમો નકર ભૂખ્યા રહ્યો, નકર કાંઈ વાંધો જ નહીં. બરાબર. અંતમાં જે છે એ આને પછી છેલ્લે પોતાના બૈરુને પણ સુધારે. કસ્તુરબાને કહે છે કે આ લક્ષ્મી જે રહીને દુધાભાઈ દાનીબેનની દીકરી હવે મારી દીકરી છે, દત્તક દીકરી. ગાંધીજીની દત્તક દીકરી હતા હો લક્ષ્મીબેન. અને લક્ષ્મીબેનના લગ્ન કોની હારે થાય છે ખબર છે કોઈને? અને આમના સાથે ગાંધીવાદી નેતા મારુતિદાસ શર્મા હારે લગ્ન થાય છે. આમાં મારુતિદાસ શર્મા હારે ગાંધીજીના એડોપ્ટેડ દીકરી હતા. અને દુધાભાઈ દાફડા અને દાનીબેન દાફડા સરનેમ હતી આમને. જે એડોપ્ટ કરેલા હતા એનું નામ શું હતું? દાફડા હતા. બરાબર. દુધાભાઈ દાફડા, દાનીબેન દાફડા. એની દીકરી લક્ષ્મીબેન એ દાફડા હોય એને એડોપ્ટ કરે છે ગાંધીજી. અને જે છે આગળ જતા એમના લગ્ન મારુતિદાસ શર્મા નામના ગાંધીવાદી નેતા એમની હારે લગ્ન પણ કરે છે. બરાબર. એટલે આટલું યાદ રાખજો. મહત્વનો પોઈન્ટ ગોધરા પરિષદ. હવે આપણે શરૂઆત કરીએ છીએ. ગોધરા પરિષદની વાત કરી છે. ગોધરા પરિષદની અંદર શું વાત હતી? ગુજરાત મહાસભા હતી.
ગુજરાત મહાસભાનું અધિવેશન ગુજરાત સભાનું અધિવેશન ગોધરામાં ભરાય છે. આ ગુજરાતની રાજકીય સભા હતી. 1917માં આનું જે છે ગુજરાત સભા જે છે એનું અધિવેશન ભરાય છે ગોધરામાં, ગુજરાત સભાનું. બરાબર. પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન હતું અને 1884માં અમદાવાદની અંદર આની સ્થાપના થઈ હતી. 1884માં આની સ્થાપના થઈ હતી અમદાવાદમાં. ગુજરાત સભા જે છે એની સ્થાપના થઈ હતી અને ફરીથી એ એક્ટિવ થાય છે 1917-18ની આજુબાજુમાં. બરાબર. અને આ મેન જે છે આનો રોલ ક્યાં આવે છે, ગુજરાત સભાનો રોલ ક્યાં આવે છે, તો કે ગાંધીજી જ્યારે એના અધ્યક્ષ બને છે ત્યારેની ઘટના ઘટે છે. આ ગુજરાત સભા અમદાવાદની અંદર સ્થપાણી હતી 1884. પરંતુ મેન ધ્યાનમાં ક્યારે આવે, ગોધરા પરિષદ એની ભરાય છે 1917માં. ગાંધીજી એ વખતે એના અધ્યક્ષ બને છે. બાપુ જેવા અધ્યક્ષ બને આ અધિવેશનના, એ વખતે બાપુ અધ્યક્ષ બને એટલે બાપુ ફરમાન જાહેર કરે કે બધાએ લોકોએ પરિષદ ગુજરાતમાં ભરાણી છે, ગુજરાતના લોકો પરિષદની અંદર આવ્યા છે, ગુજરાતના લોકો જે ભાષા સમજે કહી તો કે ગુજરાતી, બધાએ ગુજરાતી બોલવાનું. જે જગ્યાએ સભા ભરાય ત્યાંની સ્થાનિક પ્રજા, સ્થાનિક લોકો સમજી શકે એ ભાષામાં ભાષણ કરવાનું. મોહમ્મદ અલી ઝીણા આવ્યા હતા, એને કીધું કે મોટા ગુજરાતી બોલજે. લોકમાન્ય તિલક આવે છે, એમને કહે કે ભાઈ તમને ગુજરાતી નથી આવડતું, એ મરાઠી બોલ્યા અને એ જે કાંઈ બોલતા હતા એમના પ્રવચનને ગુજરાતીમાં ખારપડે નામના જે નેતા હતા એ ગુજરાતીમાં અનુવાદ કરી અને બધા લોકોને સમજાવતા. એટલે એમણે કીધું કે જ્યાં પણ જે પણ સ્થાનિક, કારણ કે સ્થાનિક લોકોને આંદોલનની અંદર સમાવેશ કરવાનો હતો. અને લોકોનો આંદોલન રાષ્ટ્રીય આંદોલનની અંદર સમાવેશ ક્યારે થાય, તો કે જ્યારે એ વિચારો સમજશે ત્યારે. એ વિચારો ક્યારે સમજશે, તો કે બેસ્ટ રીતે એના પોતાના કોઈ વ્યક્તિ વિચારો જે છે એ શું કહેવાય પોતાની સ્થાનિક ભાષામાં, માતૃભાષામાં સમજી શકે. એટલે ગાંધીજીએ નિયમ કરેલો કે ગોધરા પરિષદ, આગળ જતાં કોંગ્રેસમાં પણ આ જ નિયમ હતો કે જ્યાં પણ સભા ભરાય ત્યાંની સ્થાનિક ભાષામાં જ ભાષણ કરવાનું. એટલે આવી રીતના ગોધરા પરિષદ ભરાય છે ગાંધીજીની અધ્યક્ષતામાં. અને એ વખતે ગોધરામાં વકાલત કરતા હતા વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ ગોધરામાં પોતે એ વખતે શું કરતા હતા કે વકાલત કરતા હતા. એટલે એમને ખબર પડી કે આ અધિવેશન ભરાય છે, એ હાજરી દે છે. એ વખતે પૂછે કે આ ઓલા ગાંધીભાઈ, એમ નહીં કે આ પેલા જ ભાઈ ને કે જેને ત્યાં જે છે એ પેલા અંગ્રેજોને હફાવ્યા આપણે આફ્રિકામાં. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને લાગતું નથી કે આનાથી શું થાય, ટીટ માકડી છે કે આ અંગ્રેજોની સામે ટકી જ ન ગઈ કે આવું શરૂઆતમાં જે છે એ ગાંધીજીની ટીકા કરે છે સરદાર વલ્લભભાઈ પટેલ. અને આગળ જતાં એ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના શિષ્ય બને છે. બરાબર. હવે મહત્વની બીજી વાત આવે, ગોધરા પરિષદ 1917. તમારે યાદ રાખો 1917 ગોધરા પરિષદ ભરાય છે. કેની ગોધરા પરિષદ ભરાય, તો ગુજરાત સભાની પરિષદ હોય છે. અને આગળ જતાં ગુજરાત સભા જે છે એના અધ્યક્ષ કોણ હોય છે, ગાંધીજી હોય છે. ગુજરાતી ભાષામાં બધાને બોલવાનું કહે છે. મોહમ્મદ અલી ઝીણા અને લોકમાન્ય તિલક પણ હોય છે. બરાબર. અને આ સભા આગળ જતાં કોંગ્રેસની અંદર ભળી જાય છે. ત્યાર પછી ગાંધીજી આને કોંગ્રેસની અંદર ભેળવી દે છે. બરાબર. ગુજરાત સ્ટેટ કોંગ્રેસની અંદર ભળી જાય. હવે આવ્યો વિરમગામ જકાતબારીનો પ્રશ્ન. બાપુ 1917માં મુંબઈથી રાજકોટ જતા હતા. બાપુ મુંબઈથી રાજકોટ જતા હતા ટ્રેનમાં 1917માં. બરાબર. આ વખતે વઢવાણ સ્ટેશને ટ્રેન ઊભી રહે. ને બાપુ આ ટ્રેનમાં આવે છે એ ગાંધીવાદી નેતા ભવિષ્યના મોતીલાલ દરજીને ખબર પડે છે. એ વખતે વઢવાણના સારા એવા નેતા મોતીલાલ દરજીને ખબર પડે કે ગાંધીજી ટ્રેનમાં આવે છે અને એ ટ્રેનમાં એ બાપુ અહીંયા સ્ટોપ કરશે ટ્રેન. ત્યારે વઢવાણ સ્ટેશને બાપુ ઊભા રહે. એટલે મોતીલાલ દરજી ઊભા રહી ગયા ટ્રેનની રાહ જોઈ. જેવી ટ્રેન ઊભી અને બાપુ ઉતર્યા એટલે બાપુનું સ્વાગત કર્યું. બાપુને કીધું કે હાલો અમારી વઢવાણની ચા પીવો, અમારી વઢવાણની ખેતલાપાની ચા પીવો હોય કે ખેતલાપાની ચા પીવડાવી બાપુને સ્ટેશન ઉપર. પછી મોતીલાલ દરજીએ ધીમેકથી બાપુને વાત કરી કે બાપુ તમને ખબર છે આ વિરમગામ છે ને એની જકાતબારીનો ત્રાસ દૂર કરાવો. એના કારણે સૌરાષ્ટ્રની જે કાંઈ વસ્તુઓ હોય એનો ભાવ વધી જાય છે. સૌરાષ્ટ્રના વેપારને ખૂબ મોટો ફટકો પડે છે. 1907 એટલે બાપુને આ રજૂઆત કરે કોણ, મોતીલાલભાઈ દરજી. બાપુ આ બાબત જોવે, સાંભળે છે અને મોતીલાલભાઈ દરજીની વાત અને અંગ્રેજોને રજૂઆત કરે કે ભાઈ આ ભાઈ જકાતબારી દૂર કરો. અંગ્રેજો મુંબઈનો ગવર્નર આ બાબત સાંભળી અને જકાતબારી દૂર કરે.
પછી બાપુ પેલા શરૂઆતમાં નાના નાના આંદોલન કરતા, એટલે બાપુ હજી 17માં, એટલે બાપુ શરૂઆત હતી, નેતાગીરીની શરૂઆત હતી ભારતમાં, એટલે કોઈ ઓળખતું નહીં, એટલે નાના નાના પ્રોજેક્ટ હાથમાં લેતા. પછી બાપુનો ધંધો બહુ મોટો થઈ ગયો, એટલે નાના નાના પ્રોજેક્ટમાં ધ્યાન ન દેતા, મોટા પ્રોજેક્ટોમાં બાપુ બિઝી થઈ ગયા હતા. મોટા મોટા આંદોલનના મોટા મોટા પ્રોજેક્ટો જ હાથમાં લેતા, કોન્ટ્રાક્ટ મોટા મોટા જ રાખતા. 1927માં અંગ્રેજોએ પાછી જકાતબારી શરૂ. પછી બાપુનું કંઈ ધ્યાન ગયું નહીં, બાપુને કોઈ કંઈ કીધું નહીં, આ વાત હાલતી રહી. કે 10 વર્ષ માટે અંગ્રેજોએ જકાતબારી બંધ કરી. હવે તમે કહો સાહેબ આ જકાતબારી શું હતી? આ સૌરાષ્ટ્ર છે, આ સૌરાષ્ટ્રની અંદર વિરમગામથી ટ્રેન આવતી, વિરમગામથી અહીંયા ટ્રેન આવતી. આ ટ્રેનના પાટા ગુજરાત સૌરાષ્ટ્રમાં પ્રવેશવાનો એકમાત્ર રેલનો પટ્ટો એટલે વિરમગામ સ્ટેશનથી આવી શકાય. એટલે કોઈ પણ માલગાડીનો સામાન હોય સૌરાષ્ટ્રની અંદરથી, ભાવનગરની બાજુથી, ધોળકા ધંધુકા બાજુના કે જુનાગઢના ટ્રેનના પાટા જે કાંઈ અહીંથી ઉત્પાદન થાય એને સૌરાષ્ટ્રની બહાર લઈ જવું તો ટ્રેનના રસ્તે જાય. અને આ ટ્રેનના રસ્તે જે કંઈ માલ ભારતનો સૌરાષ્ટ્રમાંથી ભારતના કોઈ વિસ્તારમાં જાય, અંગ્રેજો એના ઉપર ટેક્સ ઉઘરાવે, વધારાનો ટેક્સ લે. એટલે એને કારણે આ માલ સૌરાષ્ટ્રનો માલ ભારતમાં મોંઘો થઈ જતો, ટેક્સ વધી જતો એને કારણે. બીજા કોઈ વિસ્તારમાંથી કોઈ માલ આવે સૌરાષ્ટ્રની અંદર, ફરીથી અંગ્રેજોની અહીંયા ટેક્સ ઉઘરાવે અને એને કારણે સૌરાષ્ટ્રમાં એ માલ મોંઘો મળે. આ હતો વિરમગામ જકાતબારી. ત્યાં અંગ્રેજો ટેક્સ ઉઘરાવતા, જકાતની નાકું ખોલી અને ટ્રેનનો જે કંઈ માલ બહારે જતો એનો ટેક્સ ઉઘરાવતા. આ પ્રશ્ન મોતીલાલ દરજીએ ગાંધીજીને કહે છે. ગાંધીજી અંગ્રેજોમાં રજૂઆત કરે છે. રજૂઆતમાં અંગ્રેજો એને દૂર પણ કરી દે 1917માં. પછી બાપુ મોટા મોટા પ્રોજેક્ટ લેવા માંડે, ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ આવી ગયા બાપુભાઈ, નેશનલ લેવલના એમ ટૂંકમાં. એટલે બાપુ પછી નાના મોટા પ્રોજેક્ટમાં ધ્યાન ન દેતા, અંગ્રેજોએ 27માં ફરીથી શરૂ કરી દઈએ. પછી આ જકાતબારી છેક આઝાદી સુધી ચાલુ રહે છે. ક્લિયર જાદવભાઈ? જકાતબારી સમજાઈ ગયું? ટેક્સ, ટોલ ટેક્સ, એક જાતનો ટોલ ટેક્સ કે જે કંઈ માલ બહારેથી આવે એના ઉપર ટેક્સ ઉઘરાવવાનો. હવે આવે અમદાવાદ મિલ મજદૂરનો હડતાલની વાત આવે. અમદાવાદ મિલ મજદૂરની વાત શું આવે? આંદોલન 1917માં થાય છે. કારણ શું હતું એની તો પહેલાં તો એ વાત કરું. પહેલાં તો પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે. પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે. ઇંગ્લેન્ડમાં જે કાપડ ઉદ્યોગ હતી, માન્ચેસ્ટર અને યોર્કશાયરની જે બધી કાપડ મિલો હતી, એ કાપડ મિલો આ સમયમાં બંધ પડી જાય છે. આ કાપડ મિલો બંધ પડી જાય છે એટલે કાપડની તંગી સર્જાઈ જાય છે. તૈયાર કાપડની તંગી સર્જાય છે. ઇંગ્લેન્ડમાંથી માલ બધો પહોંચાતો હતો ને ત્યાં આ માલની તંગી થાય એટલે કે એ કાપડને માલને પહોંચી વળવા માટે ભારતની અંદર મિલોની અંદર કાપડ જે છે કાપડના મિલવાળાઓને ખૂબ ફાયદો થઈ જાય. કેમ તો કે ઇંગ્લેન્ડમાં ઉત્પાદન બંધ થઈ ગયું, એને કારણે ભારતની અંદર જે અમદાવાદની અંદર ગુજરાતની અંદર કાપડ મિલો હતી એ લોકોને ત્યાં કાપડ ઉત્પાદનનો માલ જે છે પેલું જે છે માંગ વધી જતા એ લોકોને કાપડ વધારે ઉત્પાદન કરવાની અથવા કે એના ધંધાનો ટાઈમ આવી જાય છે. કોના જેવું છે કે કોરોના કાળમાં સેનિટાઈઝરવાળાનો ધંધો કેમ હાલી જાય એમ આવી રીતના કાપડ મિલોવાળાનો ધંધો હાલી જાય છે ભારતવાળાનો. કેમ તો કે દુનિયા આખાને કાપડ સપ્લાય કરનારી મિલો બંધ હતી, ભારતવાળાની કાપડ મિલોનો ધંધો હાલી જાય અને કાપડ મિલો સૌથી વધારે અમદાવાદ. એક બાજુ માંગમાં વધારો થાય છે, ઉત્પાદનમાં વધારો કરવાની ખૂબ જરૂર હતી, કમાવાનો સમય હતો અમદાવાદના શેઠિયા લોકોને. અને બીજી બાજુ 1917માં થાય છે પ્લેગ. અમદાવાદમાં ફાટી નીકળે પ્લેગ. આ પ્લેગ ફાટી નીકળે છે, બરાબર. અમદાવાદમાં પ્લેગ ફાટી નીકળે અને જે છે એ એટલે નિકાસનો સમય નીકળે છે ભાઈ. માંગ વધે છે, ઉત્પાદન વધારવું પડે છે ને એક બાજુ પ્લેગ પણ ફાટી નીકળે એ જ સમયગાળામાં. એટલે હવે થાય છે એવું કે જે પેલા મજદૂરો હતા એના વિસ્તારોમાં પ્લેગ ખૂબ ફાટી નીકળે, મજદૂરો બધા ભાગીને ગામડે જતા રહે. જ્યારે કોઈ રોગ ફાટી નીકળે ત્યારે સિટીની અંદર રહેતા લોકો ગામડે ભાગે. આ હકીકત છે. કોરોના અત્યારે આ વસ્તુ એ સમય કોરોના જેવી સ્થિતિ થઈ ગઈ હતી અને એ સમયે 1917-18ની આજુબાજુમાં સ્પેનિશ ફ્લૂ પણ ફાટી નીકળેલો, બરાબર. પણ 17માં પ્લેગ ફાટી નીકળે છે અને મજદૂરો બધા ભાગે છે ગામડે. એક બાજુ આ લોકોને કમાવાનો સમય, મજદૂરો જતા રહીએ છે ગામડે. આ વર્ષો જૂનું લોકડાઉન જેવી સ્થિતિ થાય, લોકો ભાગે છે પ્લેગથી. કારણ કે ગામડાઓની અંદર પ્લેગ ન ફેલાય, કેમ કે લોકો દૂર રહેતા હોય ને મેળાવડા ન થતા હોય એટલે સિટીમાં ફાટે છે એટલે લોકો ગામડે ભાગે, મજદૂરિયા બધા જેમ અત્યારે ભાઈ ગાઈ રહી.
હવે જે છે એક બાજુ આ લોકોને પોતાનું ઉત્પાદન વધારતું મજૂરો હતા ને, એટલે મજૂરોને ઓફર કરે કે અમે તમારો પગાર વધારી દેશું, તમે લોકો અમારે ત્યાં રોકાઈ જાઓ. એટલે મજદૂરો ઘણા બધા રોકાઈ જાય છે. અને અંતમાં જે છે આ બાબતે મિલ મજદૂરો ને આગળ જતા જે છે એ આ બાબતે 1970માં મિલના મજદૂરો અને પેલા શું કહેવાય ભાઈ માલિકો વચ્ચે પગાર કેટલો વધારો માંગણી એ બાબતે બંનેની વચ્ચે ટસન થાય છે કે ભાઈ એ બાબતે મજદૂરો હડતાલ પાડી દે. મજદૂરો કહે છે કે અમને 35% પગાર વધારો તો અમે રોકાય, નકર વયા જાય, અમે કામ નહીં કરીએ. 35% પગાર વધારો કરો ભાઈ, એક તો અહીંયા પ્લેગ ફાટીને જીવના જોખમે અમારે રહેવાનું, બરાબર, અને તમે પાછો પગાર વધારો ન કરો તો નકામું, તો પછી અમારે કામ નથી કરવું, આવી રીતના કહીએ. અને 35% પગાર વધારોમાં માંગે છે. પેલા માલિકો હતા મિલ માલિકો, એ ના પાડે કે 35% પગાર વધારો ન થાય. મજદૂરો કે 35% પગાર વધારો કયો તો જ રોકાય, નકર નહીં. આ બાબતે અંતમાં મજદૂરો હડતાલ પાડી દે. ઓલા ના પાડે એટલે મજદૂરો શું પાડે, હડતાલ પાડી દે. અને અંશુયાબેન જે છે મિલ મજદૂર માલિકો હતા, એમના જે છે આપણે ભાઈ શું કહેવાય અંશુયાબેન સારાભાઈ, એ ખાસ મજદૂર નેતા હતા એ સમયગાળાના. ને એ આ બાબતે ગાંધીજીને કહે છે કે બાપુ તમે આવો ને આ પ્રશ્નનો નિકાલ કરો, બરાબર. એક બાજુ મજદૂરોના નેતા તરીકે અંશુયાબેન હતા, તો એની સામે કોણ હતા, મિલ માલિકો. આ મજદૂરોના નેતા તરીકે હતા, મજદૂર નેતા તરીકે હતા. એમની સામે એમના ભાઈ કોણ હતા, એમના ભાઈ જે છે એ અંબાલાલ સારાભાઈ જે છે એ મિલ મજદૂરોના માલિક તરફ હતા. ભાઈ બેન હામે હોય છે આમાં, ભાઈ બેન હામે હોય છે. અંબાલાલ સારાભાઈ એમના સગા ભાઈ, અને એ મિલ મજદૂરોના વડા તરીકે નેતા તરીકે એ બંનેની વચ્ચે લડાઈ ચાલે છે. આ જે છે એ મજદૂરોને કે હડતાલ પાડી દે છે. આ બાજુ આ પગાર વધારવા માંગતા નહોતા. ને બાપુ પછી અંશુયાબેન જે છે એ ગાંધીજીને કહે કે ભાઈ આનો કંઈક ઉકેલ લાવો, પગાર વધારાની માંગણી છે 35%ની જે છે એની બાબતે માંગણીનો કંઈક ઉકેલ લાવો. અને આ બાજુ મિલ માલિકો 20%થી વધારો દેવા તૈયાર નહોતા. આ 35% માંગતા હતા, આ લોકો 20%થી વધારે જે છે એ પગાર દેવાના હિત જે છે પ્લાનમાં નહોતા. અંતમાં ગાંધીજી આનંદ શંકર ધ્રુવ એમના એક ગાંધીવાદી નેતા એમને કહે છે કે આ બંનેની વચ્ચે મધ્યસ્થી કરો અને કોઈ ઉકેલ લાવો, કારણ કે આ ધર્મ સંકટ છે, આ તો ધર્મ સંકટ છે. આ બાજુ મિલ માલિકો પણ આપણા ભારતીયો, મજદૂરો પણ આપણા ભારતીયો, બધાય આપણા ઘરના. આપણે અંગ્રેજો તો સામે જ નહોતા, ઘરનો ડખો હતો, ઘરનો ડખો. એટલે બાપુએ એને ધર્મયુદ્ધ લાગ્યું, એટલે એને તરત આનંદ શંકર ધ્રુવને કીધું કે ભાઈ આનો કંઈક ઉકેલ લઈ આવો. આનંદ શંકરભાઈ બંનેની વચ્ચે તમે બંને લોકો હારે વાતો કરો ને કોઈ મધ્યસ્થ રસ્તો કાઢો. આનંદ શંકર ધ્રુવ મધ્યસ્થી સ્વીકારે, બંને પક્ષ વચ્ચે વાત કરે છે, માલિકો હારે વાત કરે, મજદૂરોના નેતા અંબાલાલ સારાભાઈ હારે વાત કરે કે અંબાલાલભાઈ કંઈક સમજો. આ બાજુ અંશુયાબેનને કહે કે અંશુયાબેન તમે પણ કંઈક સમજો, આપણા ભાઈઓ જ છે, મિલ માલિકો આપણા ભારતીયો જ છે, તમે આમાં જે છે કંઈક સમજો, કંઈક વચલો રસ્તો કાઢો. અંતમાં ચુકાદો આવે છે 27.5%. બેની વચ્ચે ઓલા 35% માંગતા હતા ને આ 20%, આ બંનેની વચ્ચેનો ભાગ. એટલે આને કીધું તમે 7.5% ઉતરો, આને કીધું તમે 8.5% વધો, એટલે કે છેલ્લે 27.5%નો વધારો કરે છે, બરાબર. ને આવી રીતના જે છે એ આનો ઉકેલ લઈ આવે છે. પછી આવી રીતના જે છે બાપુ આનો ઉકેલ લઈ આવે છે અને મિલ મજદૂર આંદોલનનો ઉકેલ થાય. હવે ભવિષ્યમાં મિલ માલિકો અને મજદૂરો વચ્ચે ડકાડુકી ન થાય એટલે અમદાવાદમાં ગાંધીજી મિલ મજદૂર મહાજન સંઘની સ્થાપના કરાવે અને એના પહેલા અધ્યક્ષ અંશુયાબેનને જ બનાવે કે હવે કાંઈ પણ મજદૂરો અને ભાઈ આ લોકોની વચ્ચે કાંઈ વાંધો પડે તો અંશુયાબેને કીધું તમારી અધ્યક્ષતામાં મજદૂર મહાજન સંઘની સ્થાપના કરી, જેમાં મજદૂર નેતાઓ અને મિલ માલિકો બંને એના સભ્યો રહેતા, ને કાંઈ પણ વાંધો પડે તો આનો અંતિમ નિર્ણય બધાએ સ્વીકારવાનો અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી આ જે છે ઉકેલ લઈ આવવાનો. અંશુયાબેનને આના પ્રમુખ બનાવ્યા, બરાબર. આ યાદ સમજાઈ ગયું. બાપુએ મિલ મજદૂર આંદોલન, ધર્મયુદ્ધ, શું કામ આ જે છે આંદોલન થાય છે, પહેલું વિશ્વયુદ્ધ અને પ્લેગ, પહેલા 20%થી વધારે પૈસા દેવા નહોતા માગતા, આ લોકો 35%ની માંગણી ઉપર બેઠેલા હતા. આનંદ શંકર ધ્રુવ, અંશુયાબેન અને અંબાલાલ સારાભાઈ, આટલા કી વર્ષ યાદ રાખવાનું. અને 1920માં મજદૂર મહાજન સંઘની સ્થાપના થઈ. બેન, જકાતબારી એટલે શું? તમારા જિલ્લામાં એક રોડ જાય છે અને સરકાર અહીંયા ટોલ ટેક્સ ઊભો કરેલો છે. અહીંથી તમારે આગળ જવું હોય, આ ટોલ ટેક્સને વટવું હોય
તો અહીંયા કેમ આપણે ટોલ ટેક્સ લઈએ ને. એવી રીતના અહીંયા રેલવેના પાટા હતા. કોઈ પણ ટ્રેનના ડબ્બામાં માલ ભરેલો છે, એની જે માલની ચિઠ્ઠી હોય એના આધારે ટેક્સ ઉઘરાવતા અંગ્રેજો એના ઉપર. બરાબર, એ માલ ઉપર એક્સ્ટ્રા ટેક્સ ઉઘરાવતા. ને આ જે છે એને જકાત બારી કહે, કે આ બારી કે આ જગ્યાને ઓળંગવી હોય તો અહીંયા તમારે ટેક્સ ચૂકવવો પડે. વિરમગામ ખાતે આવી એક જે છે ટોલ ટેક્સ માટે રેલવેના પાટા ઉપર આવી એક કચેરી ઊભી કરેલી. અને અંગ્રેજો એ કચેરીની અંદર કોઈ સૌરાષ્ટ્રનો કાંઈ પણ માલ બારે ભારતમાં જાય, આ બાજુ સૌરાષ્ટ્ર હતું ને આ બાજુ ભારતના અન્ય વિસ્તારો હતા. સૌરાષ્ટ્રનો માલ આ બાજુ જવા દેવો હોય તો અહીંયા ટેક્સ ચૂકવવો પડે. આ બાજુથી કંઈ માલ લઈ આવ્યો હોય તો પણ અહીંયા ટેક્સ ચૂકવવો પડે. સમજાઈ ગયું? આ ગાંધીજી પહેલું ઉપવાસ. આજ ગાંધીજી મિલ મજદૂર આંદોલન વખતે ઉપવાસ પણ કરે છે ભાઈ. પહેલો ઉપવાસ ગાંધીજી જે છે અહીંયા જ કરે છે. બરાબર, ડન ભાઈ વિજયસિંહ. હવે બીજી વાત આવે, સાબરમતી આશ્રમની સ્થાપના. બાપુ સાબરમતી નદીના કિનારે કેમ કરી એની પણ ચર્ચા કરી. 1917માં પ્લેગ ફાટી નીકળ્યો હતો એટલે બાપુ આશ્રમની સ્થાપના કરે છે. ને આશ્રમની સ્થાપના વખતે બાપુને પૈસાની જરૂર હતી. બાપુને પૈસાની જરૂર હતી. બાપુ એના માટે પૈસા પણ કોની પાસે લે છે? પેલા શેઠ જેની સામે પેલા ડખો કર્યો અને પછી એના વચ્ચે સારા સંબંધો સ્થપાતા. ગાંધીજીને આર્થિક મદદ પણ કરે છે અંબાલાલ સારાભાઈ. અને અંતમાં આ સાબરમતી આશ્રમ સ્થપાય છે, જ્યાં ગાંધીજીના જે છે એ નિવાસ સ્થાને હૃદયકુંજ કહેવામાં આવતું. કાકા સાહેબ કાલેલકરે આ નામ આપ્યું હતું. હૃદયકુંજ ગાંધીજીના નિવાસ સ્થાને કોને નામ આપ્યું હતું? કાકા સાહેબ કાલેલકરે. 1917માં જે છે એ આની સ્થાપના થાય છે. ક્લિયર? સાબરમતી આશ્રમ, હૃદયકુંજ ગાંધીજીના સાબરમતી આશ્રમના નિવાસસ્થાનની અંદર ગાંધીજીના નિવાસસ્થાનને કહેવામાં આવતું. ને આ આશ્રમ સ્થાપવા માટે પૈસા જે ફંડ કોને આપ્યું હતું? મિલ માલિક શેઠ અંબાલાલ સારાભાઈ. ખેડા સત્યાગ્રહની વાત કરતા પહેલા નાની એવી વાત કરી દઉં, રયતવાળી પદ્ધતિ. આપણે ખેડા સત્યાગ્રહ સમજતા પહેલા રયતવાળી પદ્ધતિ સમજવી પડે. બરાબર? એ હારું નૂરજહાંબેન, ગુડ નાઇટ. તમારે રયતવાળી પદ્ધતિ એટલે શું? રયતવાળી પદ્ધતિની અંદર શું હતું? રયતવાળી પદ્ધતિ જમીન માલિકી કોને આપી દેવામાં આવી? ખેડૂતોને. ખેડૂત જે જમીનનો માલિક, ખેડૂત આ જમીનને વેચી શકે, ગીરવે મૂકી શકે, ભાડે આપી શકે, બધું કરી શકે. આ જમીન ઉપર અંગ્રેજોએ ફિક્સ રકમ 45% જેવી મહેસૂલ રકમ અંગ્રેજોને આપી દેવાની. કોઈ ખેડૂત જે છે એને અંગ્રેજો જમીન આપે, જમીન માલિકી આપી દીધી, પરંતુ એ જમીન માલિકી તબદીલ કરે, કોઈકને બીજાને વેચે. આ ફિક્સ રકમ અંગ્રેજોને આપવાની. પછી તમે એ જમીન જે વેચાતી લી એને પણ આપવી પડે, જેને ગીરવે આપી એ જે છે ગીરવે પણ રાખી શકતો અને ભાડે પણ આપી શકતો. એને આ 45% જેટલું મહેસૂલ ઉત્પાદન જે પણ થાય એ જમીન ઉપર, એ ઉત્પાદન જે વ્યક્તિ ઉત્પાદન લેતો હોય એ ઉત્પાદનને 45 થી 55% જેવું જે છે ચૂકવણી કરવી પડતી. આ રયતવાળી પદ્ધતિ. એને અંતર્ગત આ રયતવાળી પદ્ધતિ ગુજરાતમાં પણ હતી, બધા જિલ્લાઓની અંદર. ખેડા, અમદાવાદ, ભરૂચ, પંચમહાલ અને સુરત, આ વિસ્તારમાં અંગ્રેજો રયતવાળી પદ્ધતિ જ લાગુ કરેલી હતી. જમીન મહેસૂલની કઈ પદ્ધતિ હતી? રયતવાળી. આ રયતવાળી પદ્ધતિની અંદર એક નિયમ હતો, જ્યારે પાકની આનાવારી કે કોઈ કારણોસર, કુદરતી કારણોસર, દુકાળ અથવા અતિવૃષ્ટિને કારણે જ્યારે પાક નિષ્ફળ જાય ત્યારે, જ્યારે કુદરતી હોનારત કે કોઈ કારણોસર પાક નિષ્ફળ જાય અને પાકનો ઉતારો 25%થી ઓછો આવે, 4 આનાથી ઓછો આવે, 4 આના એટલે 25% ગણાય. 25%થી કુલ ઉત્પાદન, દાખલા તરીકે કોઈ ગામ છે એની અંદર જે છે એ 10 મણ કપાસ થાય છે વીઘામાં. અતિવૃષ્ટિને કારણે એ વર્ષે 2.5 મણ જ કપાસ થયો, 2.5 મણ અથવા 2.5 મણથી ઓછો કપાસ થાય તો ટેક્સ નહીં ચૂકવવાનો. આવો નિયમ હતો. હવે જે છે 1917 આપણે વાત કરીશું. 1917માં જે 1917ની અંદર જે પેલો શું કહેવાય વરસાદ આવે, 1917નો વરસાદ જૂન જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થાય છે ખેડાના વિસ્તારમાં. બરાબર? અને એને કારણે પાક લણણીનો સમય એટલે કયો આવે કે નવેમ્બર મહિનામાં પાક લણણી થાય 1917માં. અંગ્રેજોના અધિકારીઓ આવ્યા ઉઘરાણી કરવા કે ભાઈ હાલો ટેક્સ આપો.
તો ગુજરાતનો આ પ્રથમ સત્યાગ્રહ ગાંધીજીનો હતો. એની અંદર અંગ્રેજો 1917માં અધિકારીઓ જેવા ટેક્સ ઉઘરાવવા આવે ખેડૂતો પાસે, એટલે ખેડૂતો કહે છે કે ભાઈ અતિવૃષ્ટિ થઈ છે, વરસાદ બહુ પડ્યો છે આ વર્ષે, લીલો દુષ્કાળ પડેલો છે, લીલો દુષ્કાળ પડેલો છે, બરાબર, લીલો દુષ્કાળ પડ્યો છે. આ વખતે પાકની જે છે એ ઉપજ ઓછી આવી છે, બરાબર. નિયમ શું હતો કે ભાઈ 4 આનાથી 25% ઓછો પાક ઉતરે તો કોઈ પણ જાતનો ટેક્સ નહીં દેવાનો. રૈયતવાડીનો નિયમ હતો. રૈયતવાડી પદ્ધતિનો નિયમ શું હતો કે ખેડૂતોએ જે વર્ષે કુલ જેનું ઉત્પાદન થતું હોય, કોઈ વિસ્તારનું અંદાજિત ઉત્પાદન હોય કે ભાઈ જામનગરની અંદર 10 મણ એવરેજ એક વીઘાએ, અથવા કે તમે 25 મણ કે હેક્ટરે જે કંઈ હાલતું હોય એ પ્રમાણે થાય છે. જો 2.5 મણથી ઓછું ઉત્પાદન થાય એવરેજ વીઘામાં કોઈ વિસ્તારની અંદર, એ લોકોએ ટેક્સ નહીં ચૂકવવાનો, 2.5 અથવા 2.5 મણથી ઓછું. બીજું 4 આનાથી 6 આના, 4 આનાથી 6 આના, એટલે કે તમે સમજી લો કે 25%ની અંદર બીજા થોડાક 12 જે છે વધારી દો, 25%ની અંદર બીજા 2%, એટલે 12.5% વધારી દો, એટલે તમે જે છે 37%, 25%થી લઈને 37.5% જેટલો જે છે ઉત્પાદન થાય. તો આની અંદર સરકાર મુલતવી રાખશે, ટેક્સ ઉઘરાવવાનું મુલતવી રાખશે, અને ફાઇનલ નિર્ણય એ જે તે સમયની સ્થિતિને જોઈને લેશે. આવો નિયમ હતો. 4 આના હોય તો સંપૂર્ણ ટેક્સ માફ કરી દેવો, અને 6 આનાથી ઓછો પાક હોય, 4 આનાથી 6 આનાથી ઓછો પાક ઉતરે તો મહેસૂલ મુલતવી રાખશે સરકાર, ને ભવિષ્યમાં જે છે એ જે કંઈ મહેસૂલ હોય એ ખેડૂતે આગલા વર્ષે ચૂકવી દેવાનું. આ વર્ષે મહેસૂલ મુલતવી, તમારે નહીં ચૂકવવાનું. 4 થી 6 આના વચ્ચે પાક થાય તો શું કરવાનું? 25%થી 37%ની વચ્ચે પાક થાય, ઉત્પાદન થાય, જે એવરેજ ઉત્પાદન હોય એના, તો તમારે આગલા વર્ષે ટેક્સ ચૂકવી દેવાનો. મુલતવી રાખે સરકાર, અને આગલા વર્ષે ચૂકવવાનું. 25%થી ઓછું થાય ટેક્સ નહીં ઉઘરાવવાનો. આ નિયમ હતો કેનો? તો કે ભાઈ રૈયતવાડી પદ્ધતિનો. હવે 1917માં જ્યારે આ ઘટના ઘટે છે, અતિવૃષ્ટિ થાય, ખેડાના વિસ્તારની અંદર પાક જે છે એ નિષ્ફળ જાય છે. અંગ્રેજ અધિકારીઓ આવે છે, પાકની અનાવરી વધુ આંકે છે અને મહેસૂલ કર લગાડે છે. લોકો ઉપર મહેસૂલ વસૂલવા માટે બધા નોટિસો મોકલવાની શરૂઆત કરે છે, મહેસૂલ ઉઘરાવવાની શરૂઆત કરે છે. નવેમ્બર 1917માં લોકોને કહે છે કે હાલો ભાઈ, આમ આવી છે, મહેસૂલ ઉઘરાવવા તૈયારી રાખજો, રોકડા રૂપિયા રાખજો, આવવાના જ છે. જેવી આ બાબતની ખબર પડી, આ આંદોલનના બીજ રોપાય છે કઠલાલમાં. કઠલાલમાં આના બીજ રોપાય છે. કઠલાલના લોકો આને વિરોધ કરે, ભાઈ આજે આપણે છે જ નહીં, પૈસા ક્યાંથી આપો, ઉત્પાદન થયું જ નહીં, આ લોકો તો ખોટું સર્વે કરી ગયા. એ વખતે એવું કહેવાય છે કે શંકરલાલ પરીખ, જે ગાંધીવાદી નેતા હતા, શંકરલાલ પરીખ, એને આ બીજ રોપ્યા સત્યાગ્રહના. અને કઠલાલની અંદર આમને ગાંધીજીને એ સમયે ગાંધીજી કયા પ્રોજેક્ટમાં બીજી હતા? ગાંધીજીનો કયો પ્રોજેક્ટ ચાલુ હતો 1917માં? મિલ મજદૂર આંદોલન. માંડી પ્રોજેક્ટ પૈતો હતો, ત્યાં ગાંધીજીનો ધંધો આવેલો. હજી એક પ્રોજેક્ટ પૂરો નહોતો કર્યો, ત્યાં શંકરલાલ પરીખ એમને મળે અને બાપુને કહે છે કે બાપુ, તમે છે ને અમારે ત્યાં ખેડામાં ખૂબ વરસાદ પડેલો છે, અને આ પ્રશ્ન છે એક્ઝેક્ટ કે ભાઈ મહેસૂલી પ્રશ્ન છે, ને અમે લોકો દેવાના મૂડમાં નથી, કારણ કે કાંઈ પણ ઉત્પાદન થયું જ નથી. બાપુ શું કરીશું એમ. બાપુએ કીધું કાંઈ વાંધો નહીં, આપણે જો આ પ્રોજેક્ટ પૂરો થાય છે, મિલ મજદૂર આંદોલનનો પ્રોજેક્ટ પૂરો થયો હતો 1917માં, તો બાપુ કીધું કાંઈ વાંધો નહીં, અમે ખેડાનો પ્રોજેક્ટ હાથમાં રાખી છીએ, આપની ડીલ ફાઇનલ. બાપુ ખેડા પહોંચે અને આંદોલન શરૂ કરે. એના બીજ કોને રોપ્યા? કઠલાલમાં શંકરલાલ પરીખે, બરાબર. ને બાપુ જે છે ખેડા સત્યાગ્રહ હાથમાં લે છે, અને આ વખતે ખાદીના હાથે પહેરેલા કપડાઓ પહેરવાની શરૂઆત કરે છે બાપુ, અને અહિંસાનો નારો આપે છે લોકોને, અને હાથે વણેલા કપડાં બાપુ પહેરવાની પ્રતિજ્ઞા લે છે. પાઘડી જે છે એ પાઘડી બાપુ આગળ જતાં આ આંદોલન પછી ઉતારી નાખે છે, બરાબર. ને અંતમાં આ જે છે આંદોલનની અંદર સૌથી મોટી ઉપલબ્ધિ, જે ગાંધીજીના વિરોધી હતા આગલા વર્ષે પેલી ગોધરા પરિષદ વખતે ગાંધીજીની મજાક કરતા હતા, એ સરદાર વલ્લભભાઈ પટેલ હવે જે છે એ ગાંધીજીના શિષ્ય અને ગાંધીજીના વિચારોને સમર્થન આપવા માંડ્યા. આ મોટો એવો નેતા આંદોલન થકી આપણે ભારતને મળે છે, બરાબર, ક્લિયર. હવે જે છે આ આંદોલનની અંદર થયું શું? તો કે ગાંધીજીએ કીધું સત્યાગ્રહ કરવાનો, સવિનય સત્યાગ્રહ કરવાનો છે. ગાંધીજીએ કીધું કે કોઈએ હથિયારનો ઉપયોગ નથી કરવાનો. ગાંધીજીએ અંગ્રેજો સામે સત્યાગ્રહ કર્યો, ને એ વખતે હવે સરકાર જે છે એ પણ આ આંદોલનને કચડવા માંગતી હતી.
ખેતર ઉપર માલ તૈયાર પડેલો હતો, ખેતર ઉપર તૈયાર માલના ઢગલા પડ્યા હતા અને એના પર ટેક્સ લેવાનો થતો હતો અંગ્રેજોએ. ગાંધીજી આ સમયે પેલા ડુંગળી ચોરનો ડુંગળીનો પાક ઉતારવાનું કામ મોહનલાલ પંડ્યાને આપે છે કે જાઓ ખેતરમાં જાઓ અને આ ખેતર ઉપર જે માલ પડેલો ખેડૂતનો, જ્યાં જાપ્તો બેસાડેલો છે અધિકારીઓ, પેલા પોલીસનો જાપ્તો છે, ત્યાં તમારે જવાનું અને આ ડુંગળીનો પાક છે ને ચોરવા જવાનું. આપણે આટલું ડુંગળી લેવો બાપુ, આપણે ભેળ બનાવી, એવું કંઈક બાપુનો પ્લાન નહીં છે, ભેળનો પ્લાન કરીએ એમ. અને આ ડુંગળી હતી ને એટલે ડુંગળી ચોરવા જવાનું કામ કોનો આપે? મોહનલાલ પંડ્યાને. જે ભૂતકાળમાં ઓલા મોરલે મિન્ટો અને મિન્ટીબેન ઉપર આસ્ટોડિયા દરવાજા અને રાયપુર દરવાજા વખતે બોમ્બ નાખ્યો હતો, પહેલા ક્રાંતિકારી હતા પછી ગાંધીજીના ચેલા બની ગયા. હવે જે છે એ પાક ઉતારવા જાય અને મોહનલાલ પંડ્યા જે છે એ મોહનલાલ પંડ્યા પકડાઈ ગયા. મોહનલાલ પંડ્યા બોમ્બ નાખ્યો ત્યારે પકડાના હતા, ગાંધીજીએ ફસાઈ દીધા. બરાબર, આ એ જ વ્યક્તિ બોમ્બ નાખીને ન પકડાવાનો, ડુંગળી ચોરવા ગયો અને પકડાઈ ગયા. બરાબર, ડુંગળી ચોરવા ગયા અને પકડાઈ ગયા મોહનલાલ પંડ્યા. અને અંતમાં મોહનલાલ પંડ્યાને જેલ થાય, કઠલાલમાં જેલ થાય છે મોહનલાલ પંડ્યાને. અને મોહનલાલ પંડ્યા જેલમાંથી છૂટે છે એટલે બાપુ એને લેવા જાય છે અને બાપુ મજાકમાં બોલી દે, ડુંગળી ચોર આવો, કેમ છો? ડુંગળી ચોરી આવ્યા, કેવી ભાઠા પડ્યા, બરાબર, દુખાવા કંઈ થતા નથી ને, આવું કંઈક બાપુ મજાક કરી છે બધાની વચ્ચે. તેદીનું નામ આમનું પડી ગયું ડુંગળી ચોર. મોહનલાલ પંડ્યાનું નામ પડી ગયું ડુંગળી ચોર. બરાબર, આ તો આપનો કયું આંદોલન હતું? ખેડા સત્યાગ્રહ આંદોલન હતું. ખેડા સત્યાગ્રહ આંદોલન હતું. બરાબર, આની અંદર કીવર્ડ શું યાદ રાખવાના? 1917માં આંદોલન થાય છે, 1917-18માં નવેમ્બર મહિનામાં. બીજ ક્યાં રોપાય? કઠલાલમાં. કોણ આ બીજ રોપે છે? આંદોલનની શરૂઆત કોણ કરે છે? શંકરલાલ પરી. આંદોલનનું કારણ શું હતું? અતિવૃષ્ટિ. બરાબર, 4 આના અને 6 આના વાર્તા હવે સમજાઈ ગઈ છે. બરાબર, આની મોટી ઉપલબ્ધિ શું હતી? તો કે સરદાર પટેલ નામના નેતા મળ્યા આંદોલનથી ભારતને. સરદાર પટેલ પણ આની અંદર ઇન્વોલ્વ હતા, એનો વિસ્તાર હતો ને ખેડા એટલે. બરાબર, સરદાર પટેલ આમાં મળે છે. ડુંગળી ચોરને યાદ રાખવાના, કઠલાલ ખાતે એમને જેલ થાય છે. ડુંગળી ચોર મોહનલાલ પંડ્યા. સમાધાન શું આવે? આ આંદોલન પછી સમાધાન શું આવે? સમાધાન શું કરે અંગ્રેજો? સત્યાગ્રહ પછી સમાધાન કરે છે કે ભાઈ નાના ખેડૂતો જે છે એની ટેક્સ માફી થાય છે. આંદોલનનો ઉકેલ શું આવે? કે નાના ખેડૂતોને ટેક્સની માફી થાય છે. જે મોટા ખમતીદાર ખેડૂતો હતા એ લોકો જે છે એ એમનું જે છે પેલું શું કહેવાય મહેસૂલ હતું એને મુલતવી રાખવામાં આવે ને ભવિષ્યમાં એ ચૂકવી દેશે. આવું જે છે આનો ઉકેલ આવે છે આંદોલન. અને આમાં લોકોની, ખેડૂતોનો વિજય થાય છે. અને ખાદીનો અહિંસાનો નારો આપે છે ગાંધીજી. અને ખાદીના કપડાં, હાથે વણેલા કપડાં પહેરવાનો ગાંધીજી પ્રતિજ્ઞા લે છે. બરાબર, અને ગાંધીજી ધોતડી પહેરવાનું ને એ બધું ક્યાંથી નક્કી કરે? એ ઓલા ભાઈ આપને ભારતની અંદર થયેલો ચંપારણના સત્યાગ્રહથી પેલા ગરીબોને જોવે છે, ત્યાંથી બાપુ નક્કી કરે છે પાઘડી અને આ બધું જે છે એ છોડી બાપુ ધોતડી પહેરવાની ત્યાંથી શરૂઆત કરે છે, ચંપારણના સત્યાગ્રહથી. એને ખબર હોય કે લોકોને પહેરવા કપડાં નથી અને અહીંયા 5-5 પન્નાનો લાંબો એવો કાપડનો ટુકડો હું પાઘડી તરીકે વાળું છું. ત્યારે સૌરાષ્ટ્રના લોકો પાઘડી બહુ વાળતા. બાપુ પાઘડી છોડી નાખે છે. બાપુ જે છે એના ઉપર કોટ ને જે કંઈ કપડાં હોય એ પણ છોડી નાખે. બાપુ ધોતડી પહેરવાની શરૂઆત કરી દે, બિહારીઓની જેમ ધોતડી પહેરે છે. બાપુ આવું શું કામ પહેર્યું? તો લોકોને લાગે આપના માનો ધોતડી પહેરે ને, ગરીબ લોકોને લાગે આ તો આપના જેવો જ છે. તમારે ગરીબની વચ્ચે જવું, સીન સપાટા નાખવાના હોય તો ગરીબોને તમે એના નેતા છો એવું ફિલિંગ ન થાય. એટલે બાપુ અહીંથી નક્કી કરે કે આપણે ધોતડી પહેરવાની છે અને ગરીબના જ નેતા બનવાનું છે. બરાબર, આ હોશિયાર માણસ હતો એટલે કેવી રીતે પ્લાન કરી. બરાબર, એટલે આ વાત આખી સમજાઈ ગઈ તમને. હવે આવશે અસહકારનું આંદોલન. ઘણા બધાને કન્ફ્યુઝન હોય કે ભાઈ સાહેબ કયું આંદોલન ક્યારે થયું? પહેલાં હવે ચંપારણ સત્યાગ્રહ, પછી હવે મિલ મજદૂર આંદોલન અને પછી હવે ખેડા સત્યાગ્રહ. નેક્સ્ટ પોઈન્ટની શરૂઆત કરી અસહકાર આંદોલન. પહેલાં તો પ્રશ્ન એ થાય અસહકાર આંદોલન જે છે એ થયું શું કામ? એક તો ઓલું વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. અંગ્રેજો જે છે એ વિશ્વયુદ્ધની અંદર જર્મનીને સામે ખૂબ લડે છે. આ વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકો ભારતના ખર્ચે લડે છે. ભારતના ખર્ચે, ભારતીય લોકોના ખર્ચે ઇંગ્લેન્ડનું યુદ્ધ ભારતીય લોકો લડે છે.
એને કારણે શું થયું કે ભારતીય અર્થતંત્ર પર ખૂબ પ્રતિકૂળ અસર થઈ, ખૂબ પ્રતિકૂળ અસર થઈ, જેને કારણે મોંઘવારી વધી, બેરોજગારી વધી ગઈ, ટેક્સ અંગ્રેજોએ વધારી દીધો, ખેડૂતો મજદૂરોની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ. અને આ એક મહત્વનું કારણ હતું કે અંગ્રેજોની આ નીતિ હતી કે ભાઈ એક તો ભારતીયોને નહીં કંઈ લેવા ન કર દેવા, અંગ્રેજો માટે લડવા જવાનું અને ઓછામાં વધુ એનો ખર્ચો પણ આપણે ભોગવવાનો, ડખો બીજાનો બધું બીજાનું, આપણે બાંધવાઈ જવાનું, મારે ખાવાનો અને ઓછામાં ઓછું ખર્ચો હોય વકીલનો પોલીસનો એ પણ આપણે ભોગવવાનો, એના જેવી વાત હતી. આનાથી પેલું જે છે આ જે છે કારણ હતું અસહકાર આંદોલન. બીજું, એ સમયે ભારતમાં રશિયાની ક્રાંતિ થઈ હતી, એટલે ઘણા બધા યુવાનોને એની પ્રેરણા લઈ અને ભારતને આઝાદી આપવાનું વિચારતા હતા કે એક ક્રાંતિ કરવી જોઈએ, એવું ઘણા બધા યુવા નેતાઓ પણ વિચારતા હતા. બીજું, ઓલા યુદ્ધ પતે છે 1918માં પહેલું વિશ્વયુદ્ધ, એટલે ઘણા બધા સૈનિકો આવ્યા હતા, એની અંદર રાજકીય જાગરણ ફેલાવવામાં મદદ કરી, કારણ કે એ લોકો સૈનિકો ભારતની અંદર રહેતા, વિદેશમાં ગયા અને વિદેશનું કલ્ચર અને વિદેશની બાબતો જોઈ. બરાબર. ફર્સ્ટ મીઠાનો સત્યાગ્રહ ગઈકાલે વિભાભાઈ પટેલ ભણાવેલો છે આપણે જે છે સુરતની અંદર 1844માં થયો હતો મીઠા સત્યાગ્રહ સુરતમાં. તમારે બધા લેક્ચર જોવા પડે ભાઈઓ. હવે મૂળ પોઈન્ટ ઉપર આવી ભાઈ, હું થોડીક વાર કોમેન્ટને બંધ કરું છું. બરાબર. એટલે રશિયાના પેલા એક તો વિશ્વયુદ્ધને કારણે આર્થિક રીતે બેહાલ હતું ભારત. રશિયાની ક્રાંતિથી યુવા વર્ગની અંદર જોમ આવી ગયો હતો. પેલા સૈનિકો આવ્યા, એને પણ રાજકીય જાગરણ ફેલાયું કે બે વિશ્વયુદ્ધ દરમિયાન અલગ અલગ મોરચે, ફ્રાન્સના મોરચે અને અલગ અલગ મોરચે ભારત લડવા ગયા હતા. 1915માં જે છે ગાંધીજી આગમન થાય અને ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, અમદાવાદ મિલ મજદૂર, આ સંઘર્ષમાંથી ગાંધીજીએ રાજનીતિ પ્રવેશ કર્યો હતો અને હવે ગાંધીજી બધે ફેમસ પણ થઈ ગયા હતા. અને આને અંતર્ગત બાપુ જે છે એ નક્કી કરે છે કે ભાઈ આપણે આંદોલન કરવું જોઈએ અને ઓછામાં વધુ ઓલો રોલેટ એક્ટ, જલિયાવાલા બાગ, આ બધી ઘટનાઓ પણ ઘટી ગઈ પેરેલલ એ જ સમયમાં. અંતમાં બાપુ નીકળે છે કે અંગ્રેજોને અસહકાર આપવાનો, અંગ્રેજોને જે છે એ અસહકાર આપવાનો. અંતમાં 1919માં રોલેટ એક્ટ કાનૂનના વિરુદ્ધમાં જે છે એ કાયદો આવે છે, રોલેટ એક્ટ, કે ભાઈ કોઈ પણ સરકાર વિરોધી કાંઈ પણ કાર્ય કરે તો એને કોઈ પણ જાતની તપાસ વગર ડાયરેક્ટ ધરપકડ કરીને જેલમાં નાખી ગઈ. આવો કાયદો લઈવા સરકાર. આના વિરુદ્ધમાં ગાંધીજીએ સત્યાગ્રહ લીગની સ્થાપના કરી ફેબ્રુઆરી 1919માં. ને આના વિરુદ્ધમાં આગળ છેલ્લે બાપુ નક્કી કરે છે કે ભાઈ આપને હવે એક આંદોલન શરૂ કરવું જોઈએ. એ સમયે રોલેટ એક્ટના વિરુદ્ધમાં દેશવ્યાપી હડતાલ થાય છે અને એને કારણે જલિયાવાલા બાગ હત્યાકાંડ પણ થાય છે. માર્ચ મહિનામાં રોલેટ એક્ટ લાગુ પડે છે. બાપુ એના વિરુદ્ધમાં સત્યાગ્રહ લીગની સ્થાપના કરે. 30 માર્ચે દેશવ્યાપી હડતાલ થાય છે. ડૉક્ટર કિચલુ અને એ લોકોની જે ધરપકડ થાય છે એને કારણે જલિયાવાલા બાગમાં સભા ભરાય છે અને એને કારણે હત્યાકાંડ થાય છે. અને અંતમાં જે છે કોંગ્રેસની અધિવેશન એ જ સમયમાં 4 સપ્ટેમ્બર 1920માં નાગપુરમાં મળે અને અંતમાં જે છે એની અંદર સ્વીકૃતિ મળે કે ભાઈ હવે આ અંગ્રેજોની માજા મૂકી છે. એક તો કે ખર્ચો આર્થિક રીતે પણ આપણે પાયમાલ કર્યા, આર્થિક રીતે પાયમાલ કરી નાખ્યા. બીજી વસ્તુ, આ રોલેટ નામનો વિરોધ પણ નથી કરવા દેતા, રોલેટ એક્ટ નામનો કાયદો લાવ્યા. ત્રીજી વસ્તુ, જલિયાવાલા બાગ તાત્કાલિક કારણ બને છે. જલિયાવાલા બાગ હત્યાકાંડ, લોકોની અંદર ખૂબ જાગૃતિ પણ હતી સૈનિકોને કારણે અને યુવા વર્ગને કારણે. રશિયાની ક્રાંતિને પહેલાં રાજકીય રીતે પાછા લોકો ફર્યા હતા. અંતમાં ગાંધીજી નક્કી કરે છે કે બરાબર દેશનો હથોડો એકદમ ગરમ છે, લોકો પણ જાગૃત છે, આર્થિક રીતે પ્રશ્નો પણ ઘણા છે. રોલેટ એક્ટ નામનો કાયદો છે જલિયાવાલા બાગનો અને બરાબર લોકોની અંદર પૂરેપૂરી જાગૃતિ હતી અને બાપુ જે છે એ શરૂઆત કરે છે અસહકાર આંદોલન. આ જ સમયગાળા દરમિયાન મુસ્લિમોનો પણ પ્રશ્ન હાલતો હતો, ખિલાફત આંદોલન હાલતું હતું. પહેલા વિશ્વયુદ્ધ પછી ઓટોમન સામ્રાજ્યના વડા હતા એ મુસ્લિમોના ખલીફા ધર્મગુરુ હતા. એમને અપમાન ન થાય, એમનું અપમાન નહીં થાય, એને વધારે કોઈ અપમાન નહીં કરે અંગ્રેજો. ઓટોમન સામ્રાજ્ય સામે લડવા માટે મુસ્લિમો અંગ્રેજોને મદદ કરે ત્યારે શરત રાખે છે કે તમે ઓટોમન સામ્રાજ્યને હરાવશો તો ધર્મગુરુ સાથે સારો વ્યવહાર કરશો. પરંતુ અંગ્રેજો વિશ્વયુદ્ધ પછી ફરી જાય ઓટોમન સામ્રાજ્યના રાજા અને મુસ્લિમ ધર્મના ધર્મગુરુ સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરે છે. એને કારણે મુસ્લિમો નારાજ થાય છે અને જે એમનું ખિલાફત હતું, એમનું શાસન હતું ખલીફાનું ખલીફત,
અને એને ખલીફત ઉપરથી ખિલાફત એવો શબ્દ આવે. ખલીફત એનો જે વિસ્તાર હતો અને એના ઉપર અંગ્રેજો જે તરાપ મારે છે અને એનો વિસ્તાર ઓટોમન સામ્રાજ્યનો વિસ્તાર ઘટાડી દે છે. એટલે એમનું ખિલાફત, એમનું શાસન ઘટાડી દે છે, એમનું અપમાન કરે છે. એના કારણે ખલીફતની જે વિસ્તાર હતો એને ખલીફાના વિસ્તારને ખલીફત કહેવાતું, એના શાસનને. ને એને સમર્થન કરવા માટે ભારતીય મુસ્લિમો અંગ્રેજોએ દગો કર્યો હતો, અપમાન કર્યું હતું, એટલે ખિલાફત આંદોલન કરે છે. કોલકાતાની અંદર કોંગ્રેસનું કારોબારી વિશેષ સંમેલન ભરાય છે અને સમર્થન આપે છે. અને આ બાજુ હિન્દુ મુસ્લિમો પણ ભેગા થઈ ખિલાફત આંદોલનને સહકાર આપે. મુસ્લિમો પણ જે છે કોંગ્રેસને સમર્થન આપી દે છે કે ભાઈ આપણે કોંગ્રેસની હારે લઈને આ જ વખતે આપણે બધાય ભેગા મળી આંદોલન કરી. અને છેલ્લે જે છે એ નિયમિત 1920ના અધિવેશનની અંદર આને જે છે બહાલી મળે છે કે હાલો આંદોલન કરીએ. અંતમાં જે છે એ બહાલી મળે છે ખિલાફત આંદોલનને આ બધીની વસ્તુને કારણે. છેલ્લે જે છે એ શું થાય છે, જે છે આંદોલનની શરૂઆત થાય છે. અસહકાર આંદોલનની શરૂઆત થઈ. પહેલું કારણ આર્થિક કારણ હતું. વિશ્વયુદ્ધને કારણે આર્થિક રીતે ભારતને ભાંગી નાખ્યું. બીજું કારણ રાજકીય જાગૃતિ પૂરેપૂરી હતી લોકોની અંદર. ત્રીજી વસ્તુ, આ બાજુ મુસ્લિમો પણ કોંગ્રેસને ટેકો દેવાના હતા. મુસ્લિમો પણ હિન્દુ મુસ્લિમો ભેગા થઈ જાય એમ હતા. ખિલાફત, જો મુસ્લિમોના ખિલાફતને હિન્દુઓ અને કોંગ્રેસો સપોર્ટ કરે તો એ પણ કારણ હતું કે બધા એકજૂટ થઈ ગયા એમ હતા. ભાગ પાડો રાજ કરોની નીતિ અહીંયા હાલે એમ નહોતી. ત્રીજી વસ્તુ, લોકોની અંદર રાજકીય જાગૃતિ હતી અને રોલેક્ટ એક્ટ હતો. એને જ સમયગાળામાં જલિયાવાલા બાગ પણ થાય છે. અંતમાં જે છે આ બધી વસ્તુના સમાધાન માટે થઈ આ આંદોલન થાય છે, અસહકાર આંદોલન. અસહકાર એટલે શું? તો કે અંગ્રેજોને કોઈ પણ જાતનો સહકાર નહીં કરવાનો. સહકાર નહીં કરી તો ગાંધીજી એવું વિચારતા ઓટોમેટિક આ જતા રહેશે. આ વેપારી છે, વેપારીઓ છે, વેપારીઓનો ધંધો બંધ થાય, અસહકાર કરશું એટલે જતા રહેશે. એટલે બાપુએ આનો જે છે સહકાર આંદોલન શરૂ કરે, જેનું ઉદ્દેશ્ય શું હતા તો ભાઈ ખિલાફત આંદોલનના પ્રશ્નનું સન્માનજનક સમાધાન શોધવું. પંજાબમાં જે અન્યાય થયો હતો એનો વિરોધ કરો. કડક હાથે પંજાબમાં કામ કર્યું. જલિયાવાલા બાગની અંદર રોલેક્ટ એક્ટ અંતર્ગત જે લોકોની ધરપકડો થઈ હતી. અને બીજું ઉદ્દેશ્ય હતો સ્વરાજ્ય પ્રાપ્તિ કરવું. આ 3 મેન ઉદ્દેશ્ય સાથે આંદોલનની શરૂઆત થાય છે. આંદોલનના અલગ અલગ ચરણો થાય છે, અલગ અલગ વિભાગોની અંદર આંદોલન 4 ચરણમાં આંદોલન થાય છે. પહેલા ચરણની અંદર શું થયું કે બધાને કીધું શિક્ષણ સંસ્થા અસહકાર કરવાનો હતો અંગ્રેજોનો. પહેલા ચરણની અંદર અંગ્રેજી શિક્ષણ, અંગ્રેજી અદાલતો, ન્યાય વ્યવસ્થાનો બધાને કીધું બહિષ્કાર કરવાનો. અંગ્રેજી શિક્ષણ સંસ્થા, અંગ્રેજીની ન્યાય વ્યવસ્થાને આપણે સહકાર નથી આપવાનો, એનો બહિષ્કાર કરો. બધા લોકો વકાલત છોડી દે, વિદ્યાર્થીઓ સ્કૂલો છોડી દે, કોલેજો છોડી દે. હવે બાપુનું થયું કે આ બધાનો ઉકેલ લાવવા માટે બાપુ નક્કી કરે ફંડ ભેગું કરો. આંદોલન હલાવવા માટે પૈસા જોઈએ એટલે ફંડ ભેગું કરે. તિલક ફંડ ભેગું કરે છે. 1 કરોડ રૂપિયા તિલક ફંડ ભેગું કરે. 1 કરોડ રૂપિયા. અને આગળ જતા વિદેશી માલનો બહિષ્કાર કરવાનો. હવે આ બધાએ બહિષ્કાર કોલેજો અને અદાલતોનો કરી દીધો. વિદેશી માલનો બહિષ્કાર કરવાનો હતો. એ સમયે પ્રિન્સ ઓફ વેલ્સ ભારતમાં આવે છે, એનો વિરોધ કરે છે બધા લોકો અને જેલ ભરો આંદોલન હલાવે. ચોથી વસ્તુ જે છે એ છેલ્લે કોંગ્રેસનું અધિવેશન થાય છે. એ સમયે હકીમ અજમલ ખાન કાર્યકારી અધ્યક્ષ બને છે. અમદાવાદમાં આમાં પૂર્ણ સ્વતંત્રતાની માંગ પણ કરે. પૂર્ણ સ્વતંત્રતાની માંગ નહીં હોય, ખાલી સ્વતંત્રતાની માંગ. પૂર્ણ સ્વતંત્રતા પેલામાં લાહોર અધિવેશનમાં આવશે, બરાબર. અહીંયા સ્વતંત્રતા સ્વરાજ્યની માંગણી થાય. 4 ભાગમાં આંદોલન હાલે છે આવી રીતના. અને એના 2 પાસા હતા, ખંડનાત્મક પાસું અને રચનાત્મક પાસું. ખંડનાત્મક પાસું એટલે શું? ખંડનાત્મક પાસું એટલે શું? કારણ કે આંદોલનનું નામ જ હતું અસહકાર. અંગ્રેજી વસ્તુ, અંગ્રેજી સત્તા, અંગ્રેજી વહીવટી પદ્ધતિ બધાને આપને છોડી દેવાનું. વહીવટી પદ્ધતિનો પણ ત્યાગ કરવાનો. અંગ્રેજી વહીવટી પદ્ધતિમાંથી દૂર હટી જવાનું બધાએ. ન્યાય વ્યવસ્થામાં ન્યાય માંગવા પણ નહીં જવાનું અંગ્રેજોને ત્યાં. તમારે સ્કૂલો કોલેજો પણ છોડી દેવાનું. આ જે છે ખંડનાત્મક પાસું હતું. અંગ્રેજોને અસહકાર કરવાનો, અંગ્રેજી વસ્તુને છોડી દેવાનું. અંગ્રેજી કાપડ નહીં પહેરવાનું, હાથે વણેલું ખાદીનું કાપડ પહેરવાનું. અંગ્રેજી વસ્તુઓ જે હતી, અંગ્રેજીમાંથી વસ્તુઓ હતી એનો બહિષ્કાર કરવાનો. અને એને જે છે એ આ વસ્તુનો છોડવાનો. આ બધી વસ્તુ એટલે ખંડનાત્મક પાસું. કારણ તો કે એની અંદર વિરોધ કરવાનો તો નકારાત્મક બાબત હતી. કાપડ કોકનું નહીં પહેરવું, સ્કૂલો છોડી દેવી, ન્યાય વ્યવસ્થામાં નહીં ધ્યાન દેવાનું, વહીવટી વ્યવસ્થાનો ત્યાગ કરવાનો, અંગ્રેજી વસ્તુનો ત્યાગ કરો. આ બધું ખંડનાત્મક પાસું. અંગ્રેજોને તોડફોડ મીન્સ કે અંગ્રેજોને જે છે એ અસહકાર આપવાની વાત એટલે ખંડનાત્મક પાસું હતું.
રચનાત્મક પાસું શું, પોઝિટિવિટી, સકારાત્મક બાબતોનું પાસું આની અંદર શું હતું આંદોલન? તો કે ભાઈ હવે વિદ્યાર્થીઓ છૂટી ગયા હતા, કોલેજો જે કાંઈ છોડી દીધું, તો એમના માટે ભારતીય રાષ્ટ્રીય શાળાઓ, દેશી કોલેજો, આપણે દેશી યુનિવર્સિટીઓ કોલેજો શરૂ કરવાનું, આપણી સ્થાનિક ન્યાય વ્યવસ્થાની શરૂઆત કરવાની, દેશી ખાદીનો પ્રચાર કરવાનો, આ બધા રચનાત્મક પાસા હતા જેને અંતર્ગત થાય છે. જેમ કે ખંડનાત્મક પાસો, કિતાબો, સરકારી શાળા કોલેજો, ધારાસભાઓ, અદાલતો, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ, સરકારી સમારંભો અને વિદેશી માલનો બહિષ્કાર કરવાનો. ગાંધીજી આ જ સમયે કેસરે હિન્દની ઉપાધિનો પણ ત્યાગ કર્યો. ગાંધીજીને કેસરે હિન્દની ઉપાધિ અંગ્રેજો આપેલી, બાપુએ આનો ત્યાગ કરી દે છે. એ જ સમયમાં આ બધા વકીલો હતા, નેતાઓ, ચિત્તરંજન દાસ, વલ્લભભાઈ પટેલ, મોતીલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, રાજગોપાલાચારી, આ બધા વકીલાત છોડી દે છે બધા લોકો, અને કોઈ દી વકીલાત પછી નથી કરતા. વિદ્યાર્થીઓ શાળા કોલેજો છોડી અને સ્વયંસેવકો બની અને સરકારને સહકાર આપનારાઓનો વિરોધ કરવાની શરૂઆત કરે. ભાઈ કોઈ તમે સરકારને સહકાર આપો એટલે વિરોધીઓ વિદ્યાર્થીઓ ભેગા મળી અને એમને ત્યાં દેખાડો કરે. મજદૂરો જે હતા, જ્યાં આપણે સરકારને ત્યાં મજદૂર અલગ અલગ સરકારી તંત્રની અંદર મજદૂરો તરીકે કામ કરતા, એ હડતાલ પાડી દે. પ્રિન્સ ઓફ વેલ્સનું આગમન થાય, એના કાર્યક્રમોનો બહિષ્કાર કરે, અને એ જ સમયમાં જાહેર સભા ભરી અને વિદેશી કાપડની હોળી કરે છે. આ બધું ખંડનાત્મક પાસા કહેવાય. તો રચનાત્મક પાસા શું આંદોલનના? આ અસહકાર આંદોલનની અંદર રચનાત્મક, પોઝિટિવિટી, સકારાત્મકો, કે ઘણા બધા લોકોએ સરકારી નોકરી છોડી, તો એ લોકોને રોજીરોટી માટે કંઈક વિકલ્પ આપવો પડે ને, તો એના માટે બાપુએ રેંટીઓ લાવ્યા. બાપુએ કીધું રેંટિયાથી કાપડ બનાવો, એ કાપડ વેચી અને તમારું જીવન યાપન કરો. એનાથી બે ફાયદા હતા. એક તો બધાને રોજીરોટી મળવાની હતી, બીજું અંગ્રેજી કાપડ હતું, અંગ્રેજી કાપડનો વિકલ્પ મળવાનો હતો. અંગ્રેજોનો મૂળ ધંધો કાપડનો, એટલે કાપડનો ધંધો ભાંગશે તો ઓટોમેટિક કે ભવિષ્યમાં હાલતા થઈ જાય, બરાબર ને. એને કારણે ભારતમાં વિદેશી કાપડ વેચાતું બંધ પણ થઈ ગયું એ સમય, બરાબર. સરકારી શાળા બધાએ છોડી દીધી. એક કાપડની વાત આવી અને રોજગારીની વાત આવી. એની પછી આવે છે બહિષ્કાર, શિક્ષણનો બહિષ્કાર કરવાની વાત આવી. બધાએ બહિષ્કાર કર્યો તો રાષ્ટ્રીય શાળાઓ બનાવવાની શરૂઆત થઈ, કોલેજો શરૂ કરી દેવામાં. ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં શરૂ થાય 1920માં. ગાંધીજી એના પહેલા વીસી બને છે. કાશી વિદ્યાપીઠ શરૂઆત કરી. જામિયા મિલિયા જે છે એ દિલ્હીની અંદર જામિયા મિલિયા વિદ્યાપીઠ જે છે એ શરૂ કરી મુસ્લિમો માટે. કાશી હિન્દુઓ માટે ત્યાં પણ થઈ. બિહાર વિદ્યાપીઠની શરૂઆત થઈ. રાજકોટમાં 1920માં રાષ્ટ્રીય શાળાની શરૂઆત થઈ, બરાબર. આમ જે છે એ સ્વદેશી માલનું ઉત્પાદન કરવાનું, ખરીદી વેચાણ કરવાનું, આના ઉપર ભાર મૂકવામાં આવ્યો. આ રચનાત્મક પાસું, આ ખંડનાત્મક પાસું. અંગ્રેજોની દરેક વસ્તુ, દરેક બાબતોનો વિરોધ કરવો એ ખંડનાત્મક પાસું, અને એના ઉકેલ શોધવા એ વસ્તુઓના એ રચનાત્મક પાસું, બરાબર. આ બે અસહકાર આંદોલનના પાસા હતા. 4 ચરણમાં આંદોલન હાલે છે. આંદોલનના ઉદ્દેશ્ય ખિલાફત આંદોલનનું ઉકેલ લાવો, ખિલાફતની બાબતનું ઉકેલ લાવો, પંજાબની અંદર અન્યાય થયો એનો વિરોધ કરવો, સ્વરાજની પ્રાપ્તિ કરવી, બરાબર. અને એના કારણો તમને વાત કર્યા, આર્થિકના આ બધા કારણોની ચર્ચા કરીને કે આર્થિક રાજકીય જાગૃતિ, ખિલાફત, રોલેક્ટ એક્ટ, જલિયાવાલા. આગમાં આ 4 ભાગ બને છે, ખંડનાત્મક અને રચનાત્મક. અને આ દરમિયાન લડત ચલાવવા માટે તિલક સ્વરાજ ફંડ પણ રચવામાં આવે. 1 કરોડ રૂપિયાનો ટાર્ગેટ કર્યો હતો. બધા લોકો ગાંધીવાદી નેતાઓએ ફંડ પણ ભેગું કરે. આ ઉપરાંત જે છે અન્ય શું થયું તો કે દારૂબંધી કરવામાં આવી. અસ્પૃશ્યતા નિવારણનું કામ પણ થાય છે. હિન્દુ મુસ્લિમ એકતાના કાર્યક્રમો બને છે, કારણ કે બેયનું એક આંદોલન ભેગું હાલતું હતું, ખિલાફત અને જે છે એ પેલા બને. અને અહિંસક રીતે પૂરેપૂરું આંદોલન આખા દેશમાં ઉત્સાહપૂર્વક હાલતું હતું. ત્યાં જે છે અને આ જ સમયગાળામાં અમદાવાદની અંદર 1921ની અંદર અધિવેશન પણ ભરાય છે. એ દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે કર નહીં ભરવાનો. આ દરમિયાન ના કર લડત પણ શરૂ કરવામાં આવી કે ભાઈ અંગ્રેજોને કોઈ પણ જાતનો ટેક્સ પણ નહીં દેવાનો, બરાબર. અને અંતમાં ગાંધીજી આને કારણે બારડોલીમાં જાય અને ના કરનું મહત્વપૂર્ણ આંદોલન બારડોલી ખાતે શરૂ કરે છે. આ નિર્ણય પછી ગાંધીજી ના કર આંદોલન જે હાલે છે, નો ટેક્સ નહીં ભરવાનો, અને એ આંદોલન ક્યાં કરે છે બાપુ? આ દરમિયાન બારડોલીમાં કરે, બરાબર. અને આ દરમિયાન 5 ફેબ્રુઆરી 1922માં એક ઘટના ઘટે. ચોરાચોરી ગામ, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથનો વિસ્તાર એટલે ગોરખપુર, એની અંદર ઘટના ઘટે. ચોરાચોરી ગામ લોકો સરઘસ કાઢતા હોય છે. પોલીસ એ લોકોને સરઘસમાં વિખેરાઈ જવાનો 2-3 વાર આદેશ કરે, લોકો નથી જતા. પોલીસ ફાયરિંગ કરે અને ફાયરિંગમાં 2-3 લોકો જે છે એ મૃત્યુ પામે. લોકોનો બાટલો ફાટે, કારણ કે ઉત્તર પ્રદેશ હતું અને એમાં પણ યોગી આદિત્યનાથનો વિસ્તાર, અને જે છે એ વિસ્તારના લોકો ઉગ્ર સ્વભાવના, એટલે એ લોકો પોલીસ સ્ટેશનને ઝળગાવી દે. આખું પોલીસ સ્ટેશન 22 પોલીસો મૃત્યુ પામે. 22 પોલીસો આની અંદર
મૃત્યુ પામે છે. આનાથી બાપુને બહુ બહુ દુઃખ લાગી છે. બાપુને એમ હતું કે લોકો અહિંસાનું મૂલ્ય હંમેશા જ નથી. બાપુ જે છે એ કહે છે અહિંસાનું મૂલ્ય ન સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકી મેં હિમાલય જેવી મોટી ભૂલ કરી, એમ કહીને બાપુ આંદોલન પાછું ખેંચી લે. 12 ફેબ્રુઆરી બાપુ આંદોલન પાછું ખેંચી લે અને તરત સરકાર ગાંધીજીની ધરપકડ કરે, ગાંધીજીને જેલની સજા પણ કરી. અને ગાંધીજીને ઘણા બધા નેતાઓ ખૂબ ટીકા પણ કરે, ગાંધીજીની ટીકા કરે. હવે તમે કહો સાહેબ અસહકાર આંદોલન તો ખેંચાઈ ગયું, તો પછી સાહેબ ઓલા ખિલાફત આંદોલનનું શું થયું? તમને પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ ખિલાફત આંદોલનનું શું થયું? તો હું તમને કહીશ કે તુર્કીની અંદર ક્રાંતિ થઈ. પેલું ઓટોમન સામ્રાજ્યની અંદર, અને હવે ઓટોમન સામ્રાજ્ય તુર્કી તરીકે ઓળખાતું, તુર્કીની અંદર 1922માં ક્રાંતિ થાય છે કમાલ પાસાના અંડરમાં. અને કમાલ પાસા જે ત્યાં લોકશાહી સરકાર સ્થાપી દે અને પેલું ખલીફાનું પદ જ નાબૂદ કરી દે. હવે ઓલો ખલીફાતનું કઈ પ્રશ્ન નથી, મુસ્લિમ ધર્મગુરુનું પદ જ નાબૂદ કરી દે આ વ્યક્તિ. બરાબર? એટલે આ ખિલાફત આંદોલનનો કે ખિલાફત કે ખલીફા પદ જ નહોતું, તો પછી ખિલાફતનો કઈ મતલબ નહોતો. અંતમાં એ આંદોલન આગળ જતા ઓટોમેટિક ઠંડુ પડી જાય ખિલાફત આંદોલન. બરાબર? હવે પેલા તુર્કીના ઓટોમનના લોકો જ ખલીફાનો વિદ્રોહ કરીને ખલીફાનું પદ જ નાબૂદ કરી દીધું. હવે આની અંદર મૂળ જે છે કયા માર્ગ લોકોને મળે, અહિંસા અને સત્યાગ્રહના મૂલ્યો પણ લોકો થોડા ઘણા જાણતા થાય. આની અસરો શું થઈ? આ આંદોલનની અસરો શું થઈ? તો કે ઇંગ્લેન્ડમાં પગરખા, કપડાં, મોજશોખની વસ્તુઓ એનો ભારે ભરાવો થઈ ગયો, એનો ભારે ભરાવો થયો. અને આનાથી નુકસાન ઇંગ્લેન્ડને ખૂબ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડ્યું. બરાબર? નિષ્ફળતા થઈ. આ આંદોલનની નિષ્ફળતા શું હતી કે કોલેજ નેતાઓ, યુવા વર્ગે આનો અસ્વીકાર કર્યો. બરાબર? અને જે છે એને નિષ્ફળતા જે શું હતી, અને અંગ્રેજી કેળવણીનો જાહેરમાં વિરોધ થયો. શરૂઆતમાં કોલેજના નેતાઓએ તેનો સ્વીકાર ન કર્યો. અંગ્રેજી જે છે એ કેળવણીનો જાહેરમાં વિરોધ થાય. મુસ્લિમ ગાંધીજી ઈચ્છતા હતા કે ભાઈ એકતા સ્થપાવી જોઈએ, તો એ એકતા સ્થપાતી નથી. બરાબર? કે ગાંધીજી અંગ્રેજી કેળવણીનો વિરોધ કરે પણ એ શક્ય થતું, અંગ્રેજી કેળવણી ચાલુ જ રહે. ભાગલા પાડો અને રાજકોરોની નીતિ અહીંથી અંગ્રેજો શરૂ કરે છે ફરીથી. બરાબર? અને જલિયાવાલા બાગ જે તે હતું એના માટે ગાંધીજીને એમ હતું કે ક્ષમા માગશે. જે આઝાદી સુધી અંગ્રેજો એની બાબતે ક્ષમા નથી માંગતા. બરાબર? આઝાદી સુધી અંગ્રેજો ક્ષમા નથી માંગતા. અને અંગ્રેજો એક હન્ટર કમિશન પણ નિમે છે, જે કોઈ પણ એટલું બધું કારણ નથી આપતી. અંગ્રેજોના તરફડમાં જે છે એ ચુકાદો આપે છે. કોંગ્રેસ મદન મોહન માલવીયા કમિશન નિમે છે, મદન મોહન માલવીયા કમિશન કોંગ્રેસ, કે ભાઈ આ જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે મદન મોહન માલવીયા કોંગ્રેસ આ કમિશન નિમે છે, જે આગળ જતાં આલોચના કરે છે કે ભાઈ આની અંદર અંગ્રેજોએ ઘણા બધા નિર્દોષ લોકોની હત્યા કરી અને એના માટે જવાબદાર કેપ્ટન જે છે એ ડાયરને, પોલીસ અધિકારી ડાયરને માનવામાં આવે. બરાબર? હવે આના બાબતે જેવું આંદોલન બંધ થાય એટલે ગાંધીજી પોતે જે છે એ ઘણી બધી ટિપ્પણીઓ કરે છે કે ભાઈ આપને યાદ રાખજો, આંદોલન વખતે ગાંધીજીની ટિપ્પણી છે કે જમીનદારોનો વિરોધ નથી કરવાનો, કે જમીનદારો આપણા મિત્રો છે, જમીનદારો ભારતીય લોકો છે, આપણા મિત્રો બનાવવાના છે, એનો વિરોધ નથી કરવાનો. અમે ભારતમાં કોઈ રાજકીય હડતાલ નથી માંગતા. મને લાગે છે કે સત્યાગ્રહ જ આતંકવાદને રોકવા માટે સમર્થ છે. આવું બાપુએ એ વખતે આવા બધા ટિપ્પણીઓ કરેલી. ચિત્તરંજન દાસ કહે છે સમગ્ર ભારત એક વિશાળ જેલખાનું થઈ ગયું હતું આંદોલન વખતે. લાલા લજપત રાય કે આ સત્યથી મોં ફેરવી લેવાથી કોઈ લાભ નથી થવાનો. એક ક્રાંતિકારી સમયથી આપણે પસાર થાય છે, આંદોલન કરવાનું છે ભાઈ. ને આપણે જે છે ગુલામ છીએ, અંગ્રેજોનો અસહકાર કરવાનો છે, એ સત્ય બાબત છે. એનાથી મોં ફેરવી લેવાથી કંઈ લાભ નથી. મોતીલાલ નહેરુ કે કન્યાકુમારીના એક ગામે અહિંસાનું પાલન ન કર્યું, એની સજા આખા હિમાલયના એક ગામને કેવી રીતે મળી શકે? જ્યારે ગાંધીજી આંદોલન સ્ટોપ કરે છે ત્યારે મોતીલાલ નહેરુ ધંધો મૂકી દીધો હતો ને ભાઈ, એટલે પેટ બળતરા તો થાય નહીં. એને એમ હતું કે ભાઈ આંદોલન થાય ને આપને નેતા પેલો શું કે વકાલત મૂકી દે અને ભારત આઝાદ થાય તો આપણે કંઈક જે છે એકાદા મંત્રી બનશું એવું હોય છે. પણ આ ભાઈનો પ્લાન જે છે પ્લાન સફળ નહીં થયો નહેરુનો. એટલે એ પોતે આવું ટિપ્પણી કરે કે કન્યાકુમારીના ગામમાં એક હિંસા થઈ, અહિંસાનું પાલન ન કરે એટલે હિમાલયના એક ગામને કેમ સજા મળે? એક વ્યક્તિની ભૂલની સજા આખા દેશને, એક ગામની સજાની ભૂલ આખા ગામને કેમ મળે? આંદોલન ચાલુ જ. સુભાષચંદ્ર બોઝ એ સમયે યુવા નેતા અને તાજું એમને આઈસીએસની પરીક્ષામાં 4th રેન્ક અને અમુક સમયમાં નોકરી કરી રાજીનામું આપ્યું. એને એવું કીધું કે એ સમયે લોકોનો ઉત્સાહ ચરણસીમા ઉપર હતો
અને ત્યારે જ આંદોલન પાછું ખેંચી લેવું એ રાષ્ટ્રનું દુર્ભાગ્યથી ઓછું નહોતું, આવું સુભાષચંદ્ર બોઝ કહે છે. અને આમ જે છે અસહકાર આંદોલન પૂરું થાય છે. કોઈ પણ નિર્ણય કાળગર આપણે યાદ રાખવાના છે એના ખંડનાત્મક પાસા, રચનાત્મક પાસા, ચોરાચોરી કાંડ અને ખિલાફત આંદોલન એની આરે હાલે છે. નાગપુર અધિવેશનથી બહાલ મળે છે કારણો, અને આવી રીતના આખે આખું આંદોલન તમારે યાદ રાખવાનું. આગળ જતાં સ્વરાજ પક્ષની વાત કરીએ. સ્વરાજ પક્ષની સ્થાપના માર્ચ 1923માં થઈ હતી, આટલું યાદ રાખજો. અને ગુજરાત આરે કંઈ લેવા દેવાના, પણ વચ્ચે આવ્યું એટલે મેં કીધું વાત કરી દો. અને ગાંધીજીના આંદોલન નબળું પડે અને રાજકીય જાગૃતિ લોકોની અંદર ચાલુ રહે એના માટે સ્વરાજ પક્ષની રચના થઈ. અને લોકોના પ્રશ્નોને વિધાનસભા અને કેન્દ્રીય સભા, વિધાનસભા, રાજ્યોની પ્રાંતોની વિધાનસભા અને કેન્દ્રીય સભાની અંદર, કેન્દ્રીય સંસદ સભા એ સમયની કેન્દ્રીય સભા કહેવાતી, આની અંદર લોકોના શબ્દોને વાંચા આપવા માટે અને કોંગ્રેસનું થોડુંક લોકોને કોંગ્રેસ આંદોલન પછી કોંગ્રેસ પ્રત્યેનો મોહભંગ થઈ ગયો લોકોને, અને લોકોની અંદર રાજકીય જાગૃતિ ઓસરવા માંડી. આ સમયે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ અંતર્ગત પ્રાંત સભાઓની અંદર, પ્રાંતિક સભાઓની અંદર ચૂંટાયેલા સભ્યોની બહુમતી હતી. એટલે એ વખતે જે છે એ ચૂંટાઈને બધા લોકોએ પ્રાંતિક સભાની અંદરના પેલા લોકોએ ચૂંટાઈ અને વિધાનસભામાં જવાનું, કેન્દ્રીય સભાની અંદર જવાનું અને ન્યા સરકારનો વિરોધ કરવાનો. અને આ ઉદ્દેશ્યને પાર પાડવા માટે સ્વરાજ પક્ષની રચના થઈ કે ભાઈ મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ અંતર્ગત રાજ્યની જે વિધાનસભાની અંદર હવે ચૂંટાયેલા સભ્યોની બહુમતી હતી, કેન્દ્રીય સભાની અંદર પણ ચૂંટાયેલા સભ્યોની બહુમતી હતી. હવે આ લોકો નક્કી કરે છે કે ભાઈ આપણે ચૂંટાઈને જવાનું અને ચૂંટાઈને કેન્દ્રીય સભા અને વિધાનસભાની અંદર સરકારનો ત્યાં ન્યાયિક રીતે લોકશાહી ઢબે વિરોધ કરવાનો અને એની સરકારની નીતિની ટીકા કરવાની, એના બજેટ ઉપર ટીકા કરવાની. આવું નક્કી એના માટે સ્વરાજ પક્ષની સ્થાપના 1923માં થાય છે. અલ્હાબાદના સંમેલનમાં ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ જે છે એ આની સ્થાપના કરે છે. કામગીરી શું હતી? રચનાત્મક કામગીરી પણ કરે છે આ લોકો. અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયાને ઘૂમતા કરવા, નશાબંધી. અને મૂળ ઉદ્દેશ્ય હતો કે સરકારનો વિરોધ કરવાનો. ક્યાં વિરોધ કરવાનો? તો કે કેન્દ્રીય સભા, વિધાનસભાઓની અંદર સભ્યો તરીકે ચૂંટાઈને જવાનું. અને જેને અંતર્ગત, બરાબર, જેને અંતર્ગત એ લોકો ચૂંટાય છે સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈ. સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈ પણ આના સ્થાપક સભ્યોમાંના એક વ્યક્તિ. કોણ હતા? વલ્લભભાઈ પટેલ નહીં, કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ. વિઠ્ઠલભાઈ પટેલ એ સમયે જે છે એ અધ્યક્ષ તરીકે પણ ચૂંટાઈ આવે છે. અધ્યક્ષ તરીકે, કયા અધ્યક્ષ તરીકે? કેન્દ્રીય વિધાનમંડળ છે એના સ્પીકર તરીકે ચૂંટાઈ આવે છે, બરાબર. કારણ કે બહુમતી હતી એટલે સ્પીકર તરીકે ચૂંટાઈ પણ આવે છે. અને એ પણ આની અંદર સ્વરાજ પક્ષની સ્થાપનામાં હોય છે, યાદ રાખજો. 1923ની નવેમ્બરની ચૂંટણીમાં આ પક્ષને મધ્ય પ્રાંત સ્પષ્ટ બહુમતી મળે છે. મધ્ય પ્રાંત એટલે જે છે આપણે મધ્યપ્રદેશવાળો ભાગ, બંગાળ, ઉત્તર પ્રદેશ ને મુંબઈની ધારાસભામાં મોટા પક્ષ તરીકે ઉભરી આવે છે. અને કેન્દ્રીય ધારાસભામાં 48 બેઠકો મળે છે. અને ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ પહેલી વખત કોઈ ભારતીય ચૂંટાયેલો વ્યક્તિ કેન્દ્રીય ધારાસભાનો અંદર જે છે સ્પીકર પદ, અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવે છે. આ લોકો ત્યાં સરકારનો વિરોધ કરે છે. આ બાબતો હાલે છે જે છે લોકોની અંદર જે છે એ આ બાબતો ચાલુ રહે છે. મીન્સ કે રાજકીય જાગૃતિની જે છે એ બાબત અસહકારના આંદોલન પછી કોંગ્રેસ થોડીક નબળી પડે છે, એનું સ્થાન સ્વરાજ પક્ષ લે છે. સ્વરાજ પક્ષ આગળ જતાં નબળું પડી જાય કેમ? તો કે ચિત્તરંજન દાસ મૃત્યુ પામે છે એટલે. અને એની અંદર તકવાદી લોકો હવે ચૂંટણીની અંદર સરકારમાં ભાગ લેવા માંડે છે. અને આગળ જતાં એનો મૂળ મોટો હતો સ્વરાજ પક્ષનો કે સરકારનો વિરોધ કરવો. એની જગ્યાએ તકવાદીઓ ઘૂસી જાય છે. એ લોકો આની અંદર જે છે એમ જે ચૂંટાયેલા લોકો હતા એ સરકાર હારે પોતાનું ગઠબંધન કરી લે છે. પાછલા દરવાજે સરકાર એમને લાંચ રૂશ્વત આપી અને સરકાર તરફી એ લોકો થઈ જાય છે. અને અંતમાં જે છે મૂળ હેતુ હતો સ્વરાજ પક્ષનો એ યોગ્ય નથી રહેતો અને આગળ જતાં સ્વરાજ પક્ષ ભાંગી પડે છે. હેંડિયા વેરાની વાત કરીએ, બરાબર. હવે વસ્તુ હતું બોરસદ ગામ. આ બોરસદ ગામનો વિસ્તાર હતો. એ વિસ્તારમાં બાબર દેવા નામનો બારવટીયો હતો. આ ભાઈ આ વિસ્તારને ગમે ત્યારે કોઈ પણ ગામમાં જાય અને લૂંટફાટ કરી અને બારવટીયું પણ કરતો હતો. લૂંટફાટનો ધંધો કરતો, લોકોને લૂંટી લેતો હતો. રાત પડે અને વિસ્તારની અંદર ઘૂસી અને લોકોને લૂંટી લે. આ બાબર દેવા ભાઈનું કામ. બાબર દેવાના ત્રાસથી મુક્ત થવા માટે બોરસદનો વિસ્તાર, એટલે એ સમયે અંગ્રેજોના અંડરમાં હતો આ વિસ્તાર,
બોરસદના લોકોએ જે છે એ આગળ જતાં રજૂઆત કરી, ભાઈ અમારા ગામમાં બારોટિયાનો ત્રાસ છે, સરકારને કીધું કે ભાઈ અમારું રક્ષણનું કંઈક કરો, અમારા ગામમાં વિશેષ પોલીસ, વધારાની પોલીસી મૂકો આ વિસ્તારની. બાબર દેવાને પકડવા માટે રજૂઆતને કારણે સરકારે વધારે પોલીસ મોકલી, વધારે પોલીસ ફોર્સ બંદોબસ્ત મૂક્યો એ વિસ્તારની. કોને પકડવા? બાબર દેવાને. હવે થાય છે એવું કે બાબર દેવાનો ખોફ એવો હતો કે બાબર દેવા આવે ને એ પહેલાં પોલીસ જ ભાગી જાય, પોલીસના કોન્સ્ટેબલ હોય, અલગ અલગ જગ્યાએ ચોકી સ્થાપેલી હોય, કે બાબર દેવા આવે એ પહેલાં પોલીસવાળા જ બીતા એનાથી, પોલીસવાળા જ બીતા એનાથી, એટલે ભાગી જતા. બાબર દેવાનો લૂંટફાટ એમને એ વિસ્તારની અંદર હાલે છે. હવે જે છે પોલીસ અધિકારીઓ આગળ જતા એના કોન્સ્ટેબલો, નીચલા અધિકારીઓ રિવ્યૂ આપે કે પોતે આ તો પોતે ભાગી, એમ તો ન કહે ને કે સાહેબ અમે ભાગી ગયા, અમને રાતે અમે ફટુશિયા છીએ અને અમે બધા ભાગી ગયા, એવું તો કહે નહીં. લૂંટફાટ થતી હતી એ પોતે અધિકારીઓ, પોલીસ નાના અધિકારીઓ એના મોટા અધિકારીઓને શું કીધું કે અમે ભાઈ બાબર દેવાને પકડવા જાય છીએ, પણ બાબર દેવાના સ્થાનિક લોકો બાતમી આપી દે છે, બાબર દેવાને સ્થાનિક લોકો બાતમી આપી દે અને એને ભગાડી દે છે, એટલે બાબર દેવો પકડાતો નથી. પોલીસ અધિકારીઓ આને આધારે આ વધારાની પોલીસનો ખર્ચો લગાડ્યો, પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો, એનો ખર્ચો લાગ્યો. એના માટે ઉપરથી ગવર્નર જે કોઈ હતા, ગવર્નર આ બાબત ઉપર વધારાની પોલીસ ફોર્સ લગાડી. એનો જે કાંઈ ખર્ચો થયો એ બોરસદના વિસ્તારના લોકો પર લગાડી દે છે કે બોરસદના લોકોની જનસંખ્યા આટલી છે, ઓકે, પર હેડ વ્યક્તિ દીઠ ₹2.07 કર પેલો ટેક્સ લગાડી દે છે કે જેટલા વિસ્તાર છે એ લોકોના વિસ્તાર એની અંદર ₹2.07 બધાએ ચૂકવવાના થાય. 7 આના, 8 આના એટલે 50 પૈસા. એ સમયે 1 આનું, 2 આના, 3 આના એવી રીતના હતું. 8 આના એટલે આપણે 8 આના કહે ને, 8 આના એને 50 પૈસા કહેવાય, એનાથી થોડુંક ઓછું, ₹2.5થી થોડુંક ઓછું, બરાબર. આ ₹2.07 માથા દીઠ કર લગાડી દેવામાં આવે. લોકો વિરોધ કરે છે કે ભાઈ અમે કોઈ બાતમી નહોતા આપતા, કે અમે ગાંડા થઈ ગયા બાબર દેવાને, એની કંઈક આ બાબર દેવા મુજે લૂંટ લે, બરાબર, આ બેલ મુજે માર, એવું થોડું કે લોકો કે ભાઈ આ તમે તમારા અધિકારીઓ બીતા હતા, એનાથી તમારા પોલીસવાળા ભાગી જતા હતા, અમે થોડા એમ બાબર દેવાને કે અમે તમને ફરિયાદ કરી ને બાબર દેવાને પાછી મદદ કરી. પણ અંગ્રેજ અધિકારીઓ આ બાબત માનતા નથી. ટેક્સ ઉઘરવા માટે લોકોને કહી દે છે ટેક્સ આપવાનો થાય છે, લોકો પર આવો શિક્ષાત્મક વેરો નાખી દે છે, વધારાનો ટેક્સ. આ જે છે એ ટેક્સ નાખે અને આ આંદોલનનું આગેવાની કોણ લે છે? સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ અને દરબાર ગોપાળદાસ એને આની આંદોલનની જે છે આંદોલનની નેતૃત્વ આમને સોંપવામાં આવે. સરદાર વલ્લભભાઈ પટેલ ભાષણ કરે છે, લોકોને કહે છે કે તમારા લોકોએ ભાગી જવાનું, સરકારને આપને આ ટેક્સ દેવાનો થતો નથી. અંતમાં ખૂબ મોટા પાયે આંદોલન હાલે છે અને આને કારણે જે છે એ અંતમાં આ ટેક્સ હતો એ અંગ્રેજો રદ કરી દે છે. ટેક્સ આ હતો એ રદ કરી દે, ખૂબ મોટું આંદોલન હાલે. છેલ્લે સરકાર આને એક ટેક્સને રદ કરી દે, જે માથાદીઠ ટેક્સ હતો એ રદ કરી દે. ને આ વખતે એક સભા ભરાય છે. એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે આંદોલનમાં કે આ અંગ્રેજોનું શાસન, શક છત્રપો અંગ્રેજોનું શાસન, શક રાજવીઓને પણ સારું કેવડાવે એવું શાસન છે, શક શાસનને પણ સારું કેવડાવે એવું શાસન છે અંગ્રેજોનું. કેમ? આને અંગ્રેજી શાસનને શક છત્રપોના શાસન હારે સરખામણી કરે સરદાર વલ્લભભાઈ પટેલ. કેમ શક છત્રપોના હારે? કે શક રાજ્યોની કોઈ પણ નીતિ કેવી હતી? પબ્લિક પાસે ટેક્સ ઉઘરાવવાનો. સુદર્શન તળાવ બનાવવાનું છે તો કે આજુબાજુના લોકોએ વધારાનો ટેક્સ આપવાનો. રાજાને મહેલ બનાવવાનો છે તો મહેલનો વધારાનો ટેક્સ આપવાનો. આવું શક છત્રપોનું શાસન હતું. લોકોએ નોર્મલ ટેક્સ તો દેવાનો, જીએસટી આપવાનો. હવે મોદીને થયું કે ભાઈ સેન્ટ્રલ વિસ્ટા બનાવવું છે દિલ્હીમાં, તો દિલ્હીવાળા ટેક્સ દેવાનો વધારાનો. કેમ? તો કે ભાઈ અમારે સેન્ટ્રલ વિસ્ટા બનાવવું છે, નવું સંસદ ભવન બનાવવાનું છે. આવું એક્સ્ટ્રા ટેક્સ નાખતા. શક છત્રપોનું આવું કામ હતું કે લોકોને વધારાની રોડ રસ્તા બનાવવા છે તો વધારાના રોડ રસ્તા બનાવવા, જે એરિયાના લોકો એને વધારે ટેક્સ આપવાનો, રોડ બનાવવાનો ને એટલે એમ. તો ઓલો ટેક્સ આપીએ તો એ તો અમારો હોય કે તમારે સુવિધા જોતી હોય, અમારે કંઈ એક્સ્ટ્રા કંઈ બનાવું તો વધારે ટેક્સ આવે. અંગ્રેજોનું પણ શાસન આવું. કેમ? તો કે લોકો ઓલરેડી ટેક્સ તો ચૂકવતા હતા અંગ્રેજોને,
પેલો રૈયતવાડી અંતર્ગત ટેક્સ ચૂકવતા હતા. હવે પોલીસ રક્ષણ આપવાનું થયું તો એના માટે કંઈ વધારે થોડો ટેક્સ ચૂકવવો પડે, તમને ઓલરેડી ટેક્સ શેનો આપી છે, એના માટે તમે રક્ષણ આપો છો અમને. તો કે આવી રીતના આ વધારાનો ટેક્સ લગાડ્યો એટલે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું અંગ્રેજોનું શાસન સક્ષત્રપોના શાસન કરતાં એને પણ સારું કેવડાવ્યું એવું શાસન છે. ને અંતમાં ખૂબ વિરોધ થાય છે, લોકો જે છે એ પોતાના ઘરને તાળા મારીને ભાગી જાય, ઓલા ઉઘરાણી કરવા આવ્યા અધિકારીઓ ત્યારે. ને આવી રીતના આંદોલનનો અંત આવે અને રદ થાય છે. અંતમાં ટેક્સ જે છે એ રદ કરવામાં આવે. હવે તમે કીધું સાહેબ હવે આ ટેક્સ રદ થઈ ગયો તો બાબર દેવાનું શું થયું? બાબર દેવાનું શું થયું? બોરસદનો જે બારવટીયો હતો બાબર દેવ, એનું શું થયું? બાબર દેવા ને પછી રવિશંકર મહારાજ એનું કામ સંભાળે છે. એ પ્રોજેક્ટ રવિશંકર મહારાજને મળે છે. રવિશંકર મહારાજ એ વિસ્તારના ગામે ગામથી જાણીતા વિસ્તારથી, બરાબર, અને રવિશંકર મહારાજ બાબર દેવાને વિસ્તાર ઠેકાણું હતું એ ત્યાં પહોંચી જાય છે. એનું જે જગ્યા છુપાયેલો હોય એ જગ્યાએ આવી રીતના રવિશંકર મહારાજ બાતમી મળે ત્યાં એ પહોંચે. આ પ્રોજેક્ટ રવિશંકર મહારાજ હાથમાં લે આને સુધારવાનો. એટલે ઓલો ભાઈ દરવાજો ખખડાવે, કારણ કે બારવટીયા દરવાજો ખુલ્લો ન રાખે, કારણ કે ગમે ત્યારે પોલીસ આવી જાય તો બારવટીયો દરવાજો ખોખડે એટલે અંદરથી એક માણસનો અવાજ, ભાઈ કોણ? તો કે બારવટીયો શું? એટલે બાબર દેવાનો માણસને એમ કે ભાઈ કોઈક બારવટીયો હોય છે. એટલે પૂછે કઈ કોની ટોળીનો બારવટીયો? તો કે ગાંધીની ટોળીનો બારવટીયો શું ભાઈ? તો કે આ ગાંધી વળી, તો કે આ નવી ટોળી નીકળી છે હવે આપણા ગુજરાતમાં, આ નવી ટોળી છે કે ગાંધીના ટોળીનો બારવટીયો શું, અમારી નવી ટોળી શરૂ થઈ છે. એટલે તો કે અમે તમને મળવા આવ્યા છીએ અને અમારે તમને મળવું છે, તમે બધા બાબર દેવાના ટોળીવાળાને મળવું છે. એટલે ઓલાને કે આપણા ભાઈ જ છે એ કે દરવાજો ખોલીને બોલાવે. ઓલા બાબર દેવાને સામે બેહાડે ને એને સમજાવે કે ટોપા કામ ધંધા કરી, લૂંટફાટનો ધંધો બંધ કર. પોલીસના હાથમાં આવ્યો ને વાહો તૂટી જાય છે, બાબર દેવો સુધરી જાય છે. બાબર દેવા કહે છે કે ભાઈ હવે ધંધો તો પકડી લીધો, હવે પોલીસવાળા પકડી નહીં મારશે. તો રવિશંકર મહારાજ બાંયધરી લે છે કે તને કોઈ ફડાકા બડાકા નહીં મળે, પોલીસવાળા હાલ આત્મસમર્પણ કરી નાખ. અમે પોલીસને સરકારને ભલામણ કરશું તો આત્મસમર્પણ કરી નાખ. એટલે બાબર દેવો આના કહેવાથી આત્મસમર્પણ કરે છે. બાબર દેવાને થોડી ઘણી સજા થાય ને આ સુધરી જાય ને એની ટોળીના લોકો પણ સુધરી જાય. આવી રીતના આનો પણ અંત આવે. ક્લિયર? ઓકે, કાંઈ વાંધો નહીં મીનાબેન, આ સમજાઈ ગયું બેન. અને બોરસદ સત્યાગ્રહ એને હેંડિયા વેરો પણ કહેવામાં આવતો, 1923માં થયો હતો, બરાબર. અને 2 રૂપિયા 7 આના ખૂબ પૂછાઈ ગયેલું છે. બાબર દેવા, બોરસદ, સરદાર પટેલ અને ગોપાલ દરબારદાસ અને છેલ્લે આપણે રવિશંકર મહારાજ. છેલ્લો પ્રોજેક્ટનો એન્ડ રવિશંકર મહારાજ કરે છે, બરાબર. ઓકે, હવે આપણે બારડોલી સત્યાગ્રહની વાત કરીએ, બરાબર. બારડોલી સત્યાગ્રહની વાત કરીએ છીએ. ક્લિયર? આ લાઈવ લેક્ચર છે ભાઈ, હું લાઈવ છું અત્યારે, જીવંત પ્રસારણ થઈ રહેલું છે ભાઈ. માસુમાબાદ, આપણે ભાઈ ગુજરાતના માસુમાબાદમાંથી લાઈવ પ્રસારણ થઈ રહેલું છે ભાઈ. ઓકે, તો આગળ વાત કરીએ. હવે સાંભળી લીધું ભાઈએ? તો આ બારડોલી સત્યાગ્રહની વાત કરી. બારડોલી સત્યાગ્રહની વાત કરતા પહેલા તમને ખબર હતી આ વિસ્તારની અંદર શું હતું? રૈયતવાડી પદ્ધતિની અંદર મેં તમને વાત કરી કે અંગ્રેજો ખેડૂતો પાસે ડાયરેક્ટ ટેક્સ લેતા. દર 10 વર્ષે અંગ્રેજો શું કરતા? 10 વર્ષે ફરીથી આકારણી કરે જમીનની, અને ફરીથી આકારણી કરી જમીન માપી અને ફરીથી ટેક્સમાં વધારો કરી. જે જૂનો ટેક્સ હોય એમાં અમુક થોડો ઘણો વધારો કરી દેતા. આવું નિયમ હતો રૈયતવાડીની અંદર. ખેડૂતોની દર 10 વર્ષે એની જમીનને ફરીથી એની માપણી કરી અને અંગ્રેજો એ પ્રમાણે ટેક્સ નાખી દેતા, ખેડૂતો પર ટેક્સ વધારી દેતા. 1926માં બારડોલી ગામ, 1926ના બારડોલી તાલુકા અને સુરતના વિસ્તારમાં જમીન મહેસૂલ માટે ફેર આકારણી થઈ. શું ફેર આકારણી એટલે? તો કે અંગ્રેજો ફરીથી અંગ્રેજો આવે છે, મીન્સ કે અધિકારીઓ આવે અને 10 વર્ષ પહેલાં જે કંઈ આકારણી કરી છે, જમીન માપી અને મહેસૂલના દર દરેક ખેડૂતના અલગ અલગ નક્કી કર્યા છે. 1926માં ફરીથી જમીન માપી બધી
અને બધાના ટેક્સ અલગ અલગ નક્કી કરે બારડોલી તાલુકાના વિસ્તારમાં. હવે જે છે આની અંદર એવું થાય છે 25થી 30% ટેક્સ વધારો કરી નાખે છે. જૂનો ટેક્સ હતો એમાં 30%, 25-30%નો આ વિસ્તારની અંદર બધાને ત્યાં ટેક્સ વધારો આવી જાય. કેમ તો કે ભાઈ ખોટી આકારણી હતી, શું કરેલી ફેર આકારણી હતી, ફરીથી આકારણી જે કરી અધિકારીઓ એ ખોટી રીતે તૈયાર કરી. એની અંદર રિપોર્ટ સરકારને પહોંચી ગયો, સરકારે એના ઉપર 30% મહેસૂલ વધારી દીધું. ગ્રામ સેવકોએ હરખું કામ નહીં કર્યું હોય, બરાબર, એટલે એ અધિકારીઓ ખોટું કામ કર્યું અને આકારણી મોટી કરી દીધી કે ભાઈ ખેડૂતોએ જમીન જે પહેલાં વાવતા હતા એની આજુબાજુ ખરાબ આ ખેડી લીધેલા છે અને આનો રિપોર્ટ મોકલી દીધો, એટલે એ ફેર આકારણી ખોટી થઈ, એને આધારે ટેક્સ વધી ગયો. 30% જેટલો ટેક્સ વધી ગયો. સુરતના અન્ય વિસ્તારોમાં 25થી 30% જેટલો ટેક્સ વધી ગયો. આ બાબતનો પ્રશ્ન ગાંધીજી પાસે પહોંચે છે. ગાંધીજી પાસે આ બાબતનો પ્રશ્ન પહોંચે છે અને ગાંધીજીને આ પ્રશ્નની વાત ગાંધીજી સુધી આ બારડોલી સત્યાગ્રહની વાત કોણ પહોંચાડે છે તો ભાઈ કલ્યાણજીભાઈ મહેતા, સુરતના મહત્વના કોંગ્રેસી નેતા, ગાંધીજીને એ વાત કહે છે કે ભાઈ અમારે અહીંયા પ્રશ્ન થયો છે, અમારા હુટી ભાઈઓને ત્યાં વાત એવી થઈ છે કે ઓલા ભાઈ વધારી દીધો છે, 25% ટેક્સ વધાર્યો છે, 25થી 30% ટેક્સ વધાર્યો છે, આ ખોટી રીતે વધાર્યો છે. બાપુ કે કાંઈ વાંધો નહીં, સરદાર વલ્લભભાઈ પટેલને કહે આ આંદોલનની નેતાગીરી તમારે કરવાની. સરદાર વલ્લભભાઈ પટેલ કહે બાપુ નેતાગીરી કરું પણ એક શરત, મારા પરવાનગી વગર કોઈએ કાંઈ કરવાનું નથી, હું કહું એ જ થાય ને મારી પરવાનગી વગર કોઈ ન્યા અટકું થવા આવવાનું નથી અને ગાંધીજીને તમારે નહીં કે હું આ સત્યાગ્રહને બહુ વ્યવસ્થિત રીતે પાર પાડીશ. એટલે બાપુ કીધું કાંઈ વાંધો નહીં, તમે અમારા સેનાપતિ પટેલી કે તમે જેમ કહો એમ થાય. એટલે સરકારની ફેર તપાસની જાણ કરે છે, વલ્લભભાઈ પટેલ જાય છે, હકીકત જે છે એ જોવે છે ને સરકારમાં રજૂઆત કરે કે ભાઈ આ જો તમારી આકારણી ખોટી છે, તમારા માણસો ખોટી આકારણી કરી ગયા અને આનો યોગ્ય ઉકેલ લાવો. સરકાર એનો કોઈ યોગ્ય જવાબ આપતો નથી. સરદાર વલ્લભભાઈ પટેલ અંતમાં આગેવાની લઈને લડતની શરૂઆત કરે. બારડોલીના લોકોને કહે છે જો મોટા કે આંદોલનની આગેવાની લઉં એક શરતે, હું કહું એમ કરવાનું, હું જ્યાં સુધી જે વસ્તુ કહું એનું ચુસ્ત રીતે તમારે પાલન કરવાનું, કોઈ એની અંદર વધારે કંઈ કર્યું તો આપને આંદોલન મૂકીને જતા રહીશું. લોકો કે સરદાર તમે જેમ કહો, વલ્લભભાઈ તમે જેમ કહો એમ કરશું કામ. અંતમાં લોકોને કીધું કોઈએ ટેક્સ ચૂકવવાનો નથી, કોઈ અંગ્રેજોનો ટેક્સ નથી કરવાનો, આપણે વિરોધ કરવાનો છે. ગામે ગામે પબ્લિક બધી વિરોધ કરવા માંડી. સરકારી અધિકારીઓની ટેક્સ ચૂકવતી નથી ને જે છે અંતમાં જે છે વિરોધ થવાની શરૂઆત થાય છે, બરાબર. અંતમાં ખૂબ વિરોધ થાય છે અને સરદાર ગામે ગામે જઈને ભાષણ દે છે અને આ નેશનલ ન્યૂઝપેપરોની અંદર આની આખી ન્યૂઝ આવવા માંડે છે. પ્રાઇમ ન્યૂઝ બની જાય છે દેશના આ વખતે. અને અંતમાં ગાંધીજી આવે છે. એ વખતે ગાંધીજી જોવા આવે કે ભાઈ કેવું કેવું ચાલે છે આ વસ્તુ. ગાંધીજી આવે એટલે લોકોએ કીધું ગાંધીજી 2 શબ્દો બોલો, તમે પણ આંદોલન વિશે 2 શબ્દો બોલો. બારડોલી ખાતે ગાંધીજીને કહેવામાં આવે કે 2 શબ્દો બાપુ તમે બોલો. બાપુ કે હું ન બોલું, હું ન બોલું કે 2 શબ્દો હું ન બોલાય. કેમ તો કે ભાઈ આ સેનાપતિ છે, સેનાપતિ ન કહે ત્યાં લગીને મારાથી બોલાય નહીં. એની છે પહેલેથી જ એને કમિટમેન્ટ આપેલું છે, એ હા પાડે તો બોલાય. પેલા સરદાર કે હા બાપુ બોલો, 2 શબ્દ જ બોલજો, વધારે નહીં બોલતા. પછી બાપુ ભાષણ આપે છે. એ સમયે સત્યાગ્રહની અંદર શું શું કરવું, આ સત્યાગ્રહની અંદર શું શું કરવું, સત્યાગ્રહનું આખું આયોજન માટેની સત્યાગ્રહ પત્રિકા જુગતરામ દવે નામના નેતા છે એ ગામડે ગામડે જઈને વેચે છે કે સરદાર પટેલનું આયોજન શું છે, સત્યાગ્રહમાં આપણે શું કરશું, શું કઈ બાબતો, એનું અંત ગામડે ગામડે જઈને જુગતરામ દવે આ સત્યાગ્રહ પત્રિકા વેચવાનું કામ કરે. અને એક સમયે એવું બને કે આંદોલન પૂર ઝડપે હાલતું હતું અને આગળ જતા એ સમયમાં જે છે એ અકોટી ગામની અકોટી નહીં, મકોટી ગામ, મારી ભૂલ હતી મારા પુસ્તકની અંદર, મકોટી ગામ જાય છે. સરદાર પટેલ ભાષણ કરવા લોકોને મળવા છે કે ભાઈ બરાબર મેં જેમ કીધું સત્યાગ્રહ પત્રિકામાં લખેલું છે એમ આંદોલન કરવાનું છે, બધા કરે છે કે નહીં. ને એ ગામમાં જઈને મકોટી ગામે સરદાર ભાષણ કરે. મકોટી ગામના ભીખીબેન હતા, આગેવાન નહીં છે, ભીખીબેન બોલકા આવી છે થોડા. વલ્લભભાઈને કે આવો સરદાર આવો, તમે અમારા સરદારને. પછી ભીખીબેનની પાછળ આખું ગામ મંડી પડ્યું, તમે તમારા સરદાર, તમે અમારા સરદાર. આવું ભીખીબેન બોલ્યા પેલી વખત સરદારને, પછી ગામ સરદાર કીધું, પછી બની ગયા સરદાર વલ્લભભાઈ પટેલ. કારણ કે
બારડોલીના લોકોનું નેતૃત્વ કર્યું, એને કારણે એમને સરદારની ઉપાધિ મળે છે અહીંથી. પહેલો આ શબ્દ ભીખીબેન મકોટી ગામના બોલે છે. બરાબર. મકોટી ગામના આવી ગયું. ઓકે ઓકે કૌશિકભાઈ, વાહ રે વાહ, આવી ગયું ને. હવે ઓલા મકોટી ગામના આપણે વાત કરી. મકોટી ગામ છે, મકોટી ગામના ભીખીબેન સરદારની ઉપાધિ આપે છે. મકોટી ગામ, અકોટી નહીં. મારા પુસ્તકની અંદર ભૂલ છે, અકોટી લખેલું છે, અકોટી ગામ. અકોટી ને અની જગ્યાએ ટાઈપિંગ મિસ્ટેક હતી, મકોટી ગામ આવશે. મકોટી ગામના ભીખીબેન આ જે છે ઉપાધિ આપે છે, સરદારની ઉપાધિ. સરદાર પટેલને સરદાર નામ તરીકે સૌપ્રથમ સંબોધન કોણ કરે છે? તો ભીખીબેન. ને પછી એ મકોટી ગામના બધા લેડીઓ બોલી જાય છે, ઓ સરદાર સરદાર તું મેરા સરદાર, અને અહીંથી બની જાય સરદાર પટેલ. બરાબર. આવી રીતના તમારે યાદ રાખવાનું હો ભાઈ. ક્લિયર? ઓકે. જુગતરામ દવે સત્યાગ્રહ પત્રિકા વેચે. હવે જે છે આ ખૂબ આંદોલન હાલે છે, દેશભરમાં પ્રખ્યાતિ મળે છે. અંગ્રેજોને બીક લાગી જાય છે કે આ ધીમે ધીમે આંદોલન દેશવ્યાપી ન બની જાય. બરાબર. પછી એક કોઈ આંદોલન શરૂ થાય તો દેશવ્યાપી બની જાય આંદોલન. અંગ્રેજોને બીક લાગી અને આ જે ટેક્સ વધારો હતો 25% 30%નો જે ટેક્સ વધારો હતો, 30% મહેસૂલ, એ પાછો ખેંચી અને સરદારને કે સરદાર વ્યાજબી કરી 6.25%નો વધારો માન્ય રાખે છે. ધારાએ સાહેબની પુસ્તકમાં લખેલું છે 6.25%નો વધારો માન્ય રાખી ને આંદોલનને સમેટી લેવામાં આવે છે. અંગ્રેજો કે અમે 6.25% રાખી વધારો, સરદાર કે કાંઈ વાંધો નહીં, 30%માંથી કેટલો વધારો થાય ઘટાડીને કેટલે સુધી લઈ આવવામાં આવે? 6.25%. પછી જે છે આ મુદ્દો આગળ જતાં ફરીથી ભારતમાં આવા પ્રશ્નો ન થાય એના માટે લેન્ડ લીગની સ્થાપના કરી. કોંગ્રેસી નેતાઓ અને ખેડૂતો ને કાંઈ પણ પ્રશ્ન હોય ખેડૂતોનો, તે સરકાર સુધી રજૂઆત કરશે. કોણ? તો કે લેન્ડ લીગના લોકો. સરકાર સુધી આ બાબત સરકારના અધિકારીઓ સાથે કાંઈ પણ પ્રશ્ન છે તો લેન્ડ લીગના સભ્યો ગવર્નર સુધી આ વાત પહોંચાડશે ને જે કાંઈ છે એનો સુખદ ઉકેલ લવાદી મધ્યસ્થ નિર્ણય લેવામાં આવશે. અંતમાં આગળ જતાં સુરતના અન્ય વિસ્તારોમાં પણ ટેક્સ વધારો કરવામાં આવે, એ પણ 6% જેટલો અંદાજિત વધારો કરી અને બીજા વિસ્તારની અંદર પણ આ જ પ્રશ્ન ઊભો થાય એમ હતું. સુરતના અન્ય જિલ્લાઓ તાલુકાઓની અંદર એની અંદર પણ આગળ જતાં અંગ્રેજો ટેક્સ ઘટાડી દે છે, 6.25% જેટલો વધારો કરી અને પોઈન્ટ આનો અંત લઈ આવવામાં આવે છે. બરાબર. આ હતું બારડોલી સત્યાગ્રહ અને આ 1928માં થયું હતું. અને આની અંદર આપને એક નેતૃત્વકર્તા તરીકે સરદાર પટેલનું જે છે નવો નેતા મળે છે, નવા નેતા મળે છે. અને સરદાર પટેલનું એની પહેલાં નેતૃત્વ હજી એક જગ્યાએ પણ મળેલું 1923માં નાગપુર ઝંડા સત્યાગ્રહ. ભાઈ આપને જે છે એ નાગપુર ઝંડા સત્યાગ્રહ કે ઝંડા ફરકાવવાની વાત હતી, નાગપુરમાં ઝંડા સત્યાગ્રહ થાય છે. ગાંધીજીની ધરપકડ થઈ જાય છે, જમનાલાલ બજાજની ધરપકડ થઈ જાય છે અને અંતમાં આનું નેતૃત્વ સરદાર પટેલ લે છે. આની અંદર ગુજરાતી લોકો ખૂબ મોટા પાયે ભાગ લે છે ઝંડા સત્યાગ્રહની. અને ઝંડો ફરકાવીને લે છે સિવિલ લાઇન્સમાં. ઝંડો ફરકાવવાનો છે. સિવિલ લાઇન્સ જે હતું અંગ્રેજોનો, એ સિવિલ લાઇન્સમાં ઝંડો ફરકાવવાની વાત હતી અને આ લોકો સત્યાગ્રહ કરે છે ઝંડો ફરકાવવા માટે. અને આગળ જતાં આ બંને વ્યક્તિઓની અંગ્રેજો ધરપકડ કરતા આગેવાની સરદાર વલ્લભભાઈ પટેલ લે અને સફળતાપૂર્વક સિવિલ લાઇન્સમાં ઝંડો ફરકાવીને આવે છે. એ યાદ રાખજો. 1923ની ઘટના, નાગપુર ઝંડા સત્યાગ્રહ. સમજાઈ ગયું ભાઈઓ બહેનો, વાલા ભાઈઓ ઓર બહેનો? આ સમજાઈ ગયું. હવે આવશે પૂર્ણ સ્વરાજની માંગ, ગાંધીજીની શરતો, દાંડીકૂચ, આ બધી જોવાનું. જો અત્યાર સુધી મેં તમને આજે આ લેક્ચરની શરૂઆત કરી ત્યારે શું સમજાવ્યું? તો પહેલાં તો ગાંધીજી ભણાવ્યા, ગાંધીજીની બેઝિક માહિતીઓ જોઈ. પછી આપણે વાત કરી બાપુને ઓલા ફંગલી પકડીને કેમ કાઢી નાખે, ભાઈ એને બાપુનું જે છે એ પેલું આપણે કાથલો પકડીને સેન્ટ પીસ મારિસબર્ગે ઉતારી દઈએ, ત્યાંથી આપણે ગાંધી મળે. એપોલો બંદરે બાપુ ઉતરા, પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરી, ગોપાલ કૃષ્ણ ગોખલે રાજનૈતિક ગુરુ, આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર,
કોચરબ આશ્રમ 1915, બેરિસ્ટાલ જીવનલાલ દેસાઈનો બંગલો, અને ત્યારબાદ 1917માં સાબરમતી આશ્રમ ખસેડે. આ કોચરબ આશ્રમમાં જે અત્યંત પરિવાર આવે છે, કોના કહેવાથી, ઠક્કર બાપાના કહેવાથી, ભલામણથી ગાંધીજી એને સમાવે છે. દુદાભાઈ દાફડા અને દાનીબેન દાફડા અને એની દીકરી લક્ષ્મીબેન દાફડા આવે છે. લોકો વિરોધ કરે છે અને પછી જે છે એને સ્વીકારી લે છે, અને અસ્પૃશ્યતા નિવારણનું કાર્ય શરૂઆત આશ્રમથી જ થાય છે. અને લક્ષ્મીબેનને ગાંધીજી પોતાના દીકરી બનાવે છે, બરાબર, દત્તક દીકરી. ગોધરા પરિષદ 1917માં ગોધરા પરિષદ કોની હતી? તો કે ગુજરાત સભાની. અને આની અંદર મોહમ્મદ અલી ઝીણા અને તિલક અને ગાંધીજીને બધા હાજર હોય. વિરમગામની જકાતબારીનો પ્રશ્ન મોતીલાલ દરજી 1917માં દૂર કરે. 27માં પાછો અંગ્રેજો શરૂ કરી દે. ગાંધીજી પછી આ પ્રશ્ન ફરીથી કોઈ ઉઠાવતા નથી ને જકાતબારી ચાલુ જ રહે છે આઝાદી સુધી. અમદાવાદ મિલ મજદૂર આંદોલન. ગાંધીજી ધર્મયુદ્ધ કે કેમ? તો કે બંને પક્ષો ભારતીય જ હતા. કારણ પહેલું વિશ્વયુદ્ધ અને પ્લેગ. અંતમાં અનસુયાબેન મજદૂરોના નેતા હતા અને અંબાલાલ સારાભાઈ મિલ મજદૂરોના પેલા માલિક નેતા તરીકે હતા. અંતમાં બંનેની વચ્ચે પ્રશ્ન એ થાય કે ભાઈ મજદૂરો કે 35% વધારો કરો, મિલ માલિકો કે 20%થી વધારે પગાર નહીં આપીએ. અંતમાં આનંદ શંકર ધ્રુવની લવાદી અને ગાંધીજીના ઇન્ટરફિયરથી અને ભૂખ હડતાલને કારણે છેલ્લે આનું જે છે વચલો રસ્તો કાઢે છે કે ભાઈ મિલ મજદૂરો જે છે મિલ માલિકો 7.5% વધારે છે અને મજૂરો 7.5% જે છે એ પોતે માગણીથી ઘટાડે, અને મ્યુચ્યુઅલ રસ્તો એટલે 27.5%, 20 અને 35નો વચ્ચેનો એક્ઝેક્ટ આંકડો એટલે 27% માન્ય રાખે છે. મિલ મજદૂર મહાજન સંઘની સ્થાપના થાય છે અને અનસુયાબેન સારાભાઈ જે છે એ આના પ્રથમ અધ્યક્ષ બને છે. સાબરમતી આશ્રમની વાત થઈ. હૃદયકુંજ કાકા સાહેબ કાલેલકર નામ આપે છે. અંબાલાલ સારાભાઈ પાસેથી જે છે આની આર્થિક મદદ લીધી હતી ગાંધીજી આશ્રમ સ્થાપવા માટે. ખેડા સત્યાગ્રહ અતિવૃષ્ટિને કારણે થાય છે અને 4 આનાથી ઓછો પાક ઉતરો તો તેમ છતાં માફી નથી થતી. આંદોલન થાય છે જેના શરૂઆત શંકરલાલ પરીખે બીજ રોઈપા કઠલાલ ખાતે, ને ગાંધીજી આની અંદર આગળ જે છે નેતાગીરી લે છે. વલ્લભભાઈ પટેલ નેતા મળે છે અને અંતમાં અહીંયા ગાંધીજી અહિંસા નારો અને ખાદીના કપડાં પહેરવાની પ્રતિજ્ઞા લે છે. અને ડુંગરી ચોર મોહનલાલ પંડ્યાની વાત કરી અને આ આંદોલનનો અંત થાય છે અને પેલી મહેસૂલ અંગ્રેજો એ માફ કરે છે. અતિવૃષ્ટિ એનું કારણ હતું. અસહકારનું આંદોલનની વાત કરી, એના કારણો આર્થિક સામાજિક રાજકીય કારણો, ખિલાફત આંદોલનના કારણોની ચર્ચા કરી અને આંદોલન શરૂ થાય છે. 4 ભાગમાં ચાલે છે. ખંડનાત્મક રચનાત્મક પાસા હોય છે. ખંડનાત્મક પાસાની વાત કરી કે સરકારને બ્રિટિશ સરકારને દરેક બાબતમાં અસહકાર કરવાની વાત. રચનાત્મક પાસા કે એ બ્રિટિશ બાબત વસ્તુઓ અને બ્રિટિશ સેવાઓને છોડી અને ભારતીય સેવા એનો વિકલ્પ ઊભો કરો, જેના માટે રોજીરોટી, રેટીઓ અને છેલ્લે શિક્ષણ, આના જે છે ઉપાયો તરીકે સ્થાનિક ઉપાયો શોધવામાં આવ્યા, બરાબર. આ રચનાત્મક પાસું. તિલક ફંડની રચના કરવામાં, દારૂબંધી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતાના કાર્યક્રમો થાય છે. અને ભાઈ જે છે પેલા ભાઈ આવે છે એનો વિરોધ પણ કરવામાં આવે. ભાઈ શું કામ કહેવાય છે ભાઈ પેલા વેલ્સ ભાઈ આવે છે એનો વિરોધ પણ કરવામાં આવે. અને ચોરાચોરી કાંડ થાય 1922માં અને આંદોલન પાછું ખેંચી લેવામાં આવે. આના કારણે ખૂબ મોટો એવો વિરોધ થાય છે અને નિષ્ફળતા થાય છે આંદોલનની, બરાબર. એની વાત કરે છે. પછી ઘણા બધા લોકો વાંધો પાડે છે. ગાંધીજી કહે છે કે મેં અહિંસા નામનું હથિયાર જે છે એ ન સમજતા લોકોના હાથમાં આપી અને જે છે મોટી ભૂલ કરી નાખી. બાપુ આવું કે અહિંસાનું મૂલ્ય ન સમજનારાના લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકી અને હિમાલય જેવડી મોટી ભૂલ કરી. આ જે છે વાત બાપુ કહે છે, બરાબર. અને ત્યાર પછી અન્ય નેતાઓ આનો વિરોધ કરે છે, જેની અંદર સુભાષચંદ્ર બોઝે પણ કીધું કે આ રાષ્ટ્રનું દુર્ભાગ્ય હતું એવું કીધું. અને પેલા મોતીલાલ નહેરુએ કીધું ભાઈ એક કોઈની ભૂલનો બધાને શું કામ સજા આપી, ભાઈ આ ખોટું કહેવાય, બરાબર. આવી બધી ઘણી બધી. ચિત્તરંજન દાસ કહે છે કે ભારત આખું એક જેલખાનું હતું. આ બધા. અને સ્વરાજ પક્ષની રચના 1923માં વિઠ્ઠલભાઈ પટેલ, ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ સરકારની અંદર, કેન્દ્ર સભાની અંદર જઈ, વિધાનસભાની અંદર જઈ અને સરકારનો વિરોધ કરો, બરાબર. ના, આ બધું અમુક કન્ટેન્ટ પાછળથી એડ થયેલું છે. મારી બુકમાં આ બધું નહીં હોય કે અમુક એનાલિટિકલ એંગલથી જે વસ્તુઓ છે એ મારી બુકમાં નથી. એટલે આટલું ડેપ્થ પાછી મારા પુસ્તકમાં તમને નહીં મળે જેટલું લેક્ચરમાં મળશે ને એટલું. એટલે આ લોકો સ્થાપના કરે અને વિધાનસભામાં જે સરકારનો વિરોધ કરે અને ચૂંટણી લડે અને ધારાસભાની અંદર ને બધે જાય. ચિત્તરંજન દાસ મૃત્યુ પામે અને પક્ષની અંદર સ્વાર્થી લોકો સરકારને તરફેણ કરી સરકારને ટેકો આપી દે અને આગળ જતાં આ સ્વરાજ પક્ષ નાશ પામે. બોરસદનો સત્યાગ્રહ, બાબર દેવાભાઈ, કી વર્ષ બાબર દેવાભાઈ 1923માં, હેંડિયા વેરો ₹2 7 આના. અને અંતમાં જે છે આની અંદર જે નેતૃત્વ ગોપાળદાસ
અને સોરી આપણે બીજા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ છે એની વાત કરી, અને છેલ્લે આ રદ કરવામાં આવે. બાબર દેવાનું હૃદય પરિવર્તન ઠક્કર બાપા કરે, સોરી રવિશંકર મહારાજ કરાવે. બારડોલી આંદોલન 1928માં નેતૃત્વ સરદાર પટેલ. મકોટી ગામના ભીખીબેન સરદાર કરીને સરદાર પટેલની એવું નહીં, સરદાર કહે છે તમે અમારા સરદાર, આવું કહી અને સરદારની પદવી આપી દી, અને લોકો પછી આગળ જતા સરદાર જ કહે છે, અને આંદોલન પછી આમ રીતના નામ મળે સરદાર. પછી આની અંદર 30% મહેસૂલ આકારણી થાય છે, એમાં 30% વધારો થાય. અંતમાં આંદોલનને અંતે અંગ્રેજો આ વધારો ખેંચી 6.25% માન્ય રાખે અને આંદોલનનો સુખદ ઉકેલ આવે છે. અને આ આંદોલનને કારણે ફરીથી રાજકીય ચેતના ફેલાય છે, અને લોકોની અંદર જે છે આંદોલનની થકી જે ફરીથી લોકોની અંદર એક રાજકીય ચેતનાનો ફેલાવો થાય છે. જે આ આંદોલનની જે છે એક પાયલોટ પ્રોજેક્ટ હતો, અને એના ઉપર જે સફળ થાય છે ગાંધીજી, અને એનું ઇમ્પ્લિમેન્ટેશન આગળ જતાં ગાંધીજી કરશે ભાઈ જે છે દાંડી કૂચની અંદર, બરાબર, સવિનય કાનૂન ભંગની અંદર આનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે. આ પેલો પાયલોટ પ્રોજેક્ટ હતો ગાંધીજીનો, એક જાતનો પાયલોટ પ્રોજેક્ટ જ હતો કે લોકો કેટલા હજી રાજકીય બાબતે જાગૃત છે, સરકારની વિરોધી બાબત. આનાથી ગાંધીજીને પ્રોત્સાહન મળે છે, અને આગળ જતાં આપણે સવિનય કાનૂન ભંગ આંદોલન કરે છે. એનું કારણ હતું કે અહીંથી જ ગાંધીજીને જે છે સકારાત્મક એનર્જી મળી કે ભાઈ હવે ફરીથી હજી લોકોની અંદર એક જોમ તો છે. ને આની અંદર ગાંધીજીના બંને હથિયારો સત્યાગ્રહ અને અહિંસા બંને લોકોએ વ્યવસ્થિત ઉપયોગ કર્યો હતો. બારડોલીના લોકોએ, બોરસદના લોકોએ, બરાબર. એટલે ગાંધીજીને થયું કે ભાઈ લોકો બંને હથિયારોનો ઉપયોગ વ્યવસ્થિત કરે છે, અને લોકો એનું મહત્વ સમજે છે, અને બંનેમાં સફળતા મળી. એટલે લોકોને એ હથિયારોનું મહત્વ પણ સમજાઈ ગયું હતું. બોરસદ સત્યાગ્રહ અને આ બીજા સત્યાગ્રહથી ભાઈ સત્યાગ્રહ અને અહિંસાથી સફળતા મેળવી શકાય. ભાઈ આપણે રક્ત વહેવાની ક્યાંય જરૂર નથી. અને આના જગ્યાએ અંતમાં જે છે સત્યાગ્રહ પત્રિકા જુગતરામ દવે આખી સત્યાગ્રહ કરવાનો પ્લાનિંગ જે છે ગામે ગામે પહોંચાડવાનું, સત્યાગ્રહ પત્રિકા વેચવાનું ગામે ગામે જુગતરામ દવે કરે. અંતમાં સરકારના કોઈ પણ આવી બાબત હોય એની રજૂઆત યોગ્ય સ્તરે રજૂઆત થાય, એના માટે લેન્ડ લીગની રજૂઆત થઈ, અને સરકાર અને ખેડૂતો વચ્ચે જે કોમ્યુનિકેશન ગેપ હતું એ કોમ્યુનિકેશન ગેપ પૂરો થાય એના માટે લેન્ડ લીગ બનાવે. જેમ પહેલાં મજદૂર મહાજન સંઘ બનાવે એમ અહીંયા શું બનાવે, લેન્ડ લીગ, બરાબર. અને આવી રીતના આંદોલનનો અંત આવે, અને પછી આપણે આવશે પૂર્ણ સ્વરાજ. શું આવશે? પૂર્ણ સ્વરાજ. ના, મારી બુકમાં નથી. કોરિયાબેન, ભાઈ નામ ભૂલાઈ જાય તમારું, કેવું? સોંદરવા પૂજા, હા પૂજા. આ મારી બુકમાં નહીં હોય, બધું તમને નહીં મળે આ બુકમાં મારી. અહીંયા લગીન ક્લિયર બધાને? અહીં સુધી બધાને ક્લિયર? ફટાફટ કોમેન્ટ કરો ભાઈ લોગ, બેન લોગ. ને આ આંદોલનથી છે ને સરદાર એક સફળ નેતૃત્વ કરતા છે, સફળ નેતા છે, સફળ નેતૃત્વ કરતા છે. સરદાર જે છે એ ગાંધીજીના વિચારોને, ગાંધીજીના સિદ્ધાંતોને, સરદાર એ વ્યક્તિત્વ હતું કે ગાંધીજીના સિદ્ધાંતો હતા ને થિયોરિટિકલ હતા. ગાંધીજીના સિદ્ધાંતોને પ્રેક્ટિકલી જમીની સ્તરે લાગુ કેમ કરવાને એનો સફળ રીતે ઉપયોગ કરનારો વ્યક્તિત્વ એટલે સરદાર પટેલ. ગાંધીજીના જે સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતોને સફળતાપૂર્વક કેમ લાગુ કરવા, બરાબર, એને સફળતાપૂર્વક કેમ લાગુ કરવા, એ સફળતાપૂર્વક લાગુ કરીને કેમ એની અંદર ગાંધીજીના સિદ્ધાંતોની અંતર્ગત એમાં સફળતા મેળવી, એ જે છે બાબત સરદાર વલ્લભભાઈ પટેલમાંથી. કેમ તો કે પટેલ હતા અને કૂટનીતિક પણ હતા, કૂટનીતિ એમની અંદર ભરેલી હતી. એટલે આ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના એવા શિષ્ય કે જે ગાંધીજીની આમાં આ પણ ન કરતા, જરૂર નહીં ગાંધીજી ટોકી પણ દેતા, કહી દેતા કે બાપુ આમ ન થાય, હો ભાઈ, ખોટી જી હજુરી ન કરતા કે હા બાપુ વાહ રે વાહ બાપુ તમે કહો એમ જ સાચું, એવું નહીં. ગાંધીજી ખોટા હોય સરદાર પણ ટોકતા પણ ખરા, અને પ્રેક્ટિકલ માણસ હતા. સરદાર પટેલ સફળ વ્યક્તિત્વ હતા. ગાંધીજી કરતાં પણ હું એમ કહું આ સફળ વ્યક્તિ, જરૂર સમય સંજોગો પ્રમાણે દરેક પોતાના નિયમોને લાગુ કરેલા. જરૂર હતી ત્યાં અહિંસાનું પણ પાલન કર્યું, જરૂર હતી ત્યાં સત્યાગ્રહનું પણ પાલન કર્યું, જરૂર હતી ત્યાં યોગ્ય નેતૃત્વ પણ કરેલું, જરૂર હતી ત્યાં હિંસાનું પણ કામ કરેલું. હૈદરાબાદની અંદર ભેળવવા માટે, દેશની અખંડતા માટે એને હિંસાની પણ સહારો લઈ લીધો હતો. એને ત્યારે એવું નહોતું ગાંધીજીએ કીધું હતું એટલે અહિંસા રાખવાની બધે જરૂર હતી ત્યાં, અને જરૂર હતી ત્યાં એમને બંદૂકથી પણ કામ કર્યું. કાશ્મીરમાં પેલા કબજો કરવા આવે છે, સેનાને મોકલી દે છે. આઝાદી વખતે કૂટનીતિ રીતે એ રજવાડાઓને પ્રેમથી પણ સમજાવે.
એ પ્રેમથી સમજાવવાની પણ એની પાસે હતી કે પોતાના લોકોને જે છે એ લાગણીશીલતાથી કેમ સમજાવવા. રાજપૂત શાસકોને જ્યારે રજવાડા ભારતની અંદર ભેળવવાના આવે ત્યારે સમજાવે છે લાગણીશીલતાથી કે તમારા પૂર્વજો હિન્દુત્વ માટે, રાષ્ટ્રના સ્વાભિમાન માટે, દેશ માટે, પ્રજાના કલ્યાણ માટે મૃત્યુ પામ્યા. એમને સત્તા ક્યાં જોતી હતી તમારા રાજપૂત શાસકોને? તમારા પૂર્વજોને સત્તાનો ક્યારેય મોહ હતો જ નહીં. તો પછી આ મુસ્લિમ શાસકોનો ઘણા બધા રાજપૂતો નહીં કે આવું સમજાવે છે બધાને. રાજપૂત શાસકોને આવી સમજાવીને બધાને કે ભાઈ હવે તમારા પૂર્વજોનું સપનું સાકાર થાય છે તો એમાં તમે તમારા પૂર્વજોના સપનામાં આડા નડશો હોય કે આવી રીતના પ્રેમથી કૂટનીતિ રીતે પણ સમજાવી જાણે છે. સરદારી સરદાર હતા ભાઈ. તમારે સરદારી સરદાર છે એ વાંચવું હોય. સરદાર એટલે સરદાર. સરદાર એટલે સરદાર આ પુસ્તક વાંચવું હોય તો ગુણવંત શાહનું પુસ્તક વાંચવું એટલે તમને ખબર પડે કે ભાઈ સરદાર એટલે સરદાર. તમને મોજ આવી જાય કે ગુણવંત શાહ સરદાર વિશે જે લખેલું છે આપને લેખક ગુણવંત શાહે, સરદાર એટલે સરદાર, એટલે મોજ આવી જાય. વાંચી લ્યો ને એક વખત. એટલે સરદારના તમે આશિક બની જાઓ, સરદારના પ્રેમી બની જાઓ. તમે ગાંધીજીના પ્રેમી હોય ને એનાથી વધારે તમને માન થઈ જાય સરદાર ઉપર. બરાબર? એમની અંદરના જે સંસ્કારો અને ગુણો હતા, સરદાર એટલે સરદારે ક્યારેક વાંચવું પડે. ટાઈમ મળે ત્યારે ગુણવંત શાહનું સરદાર એટલે સરદાર વાંચવું. ત્યારે તમને થઈ જાય કે ભાઈ જો આ વ્યક્તિ ભારતના પ્રધાનમંત્રી હોત તો કેવું. અને એને રાજર્ષિ કીધેલા છે આની અંદર. ગુણવંત શાહે એને રાજર્ષિ કીધેલા છે. સત્તાનો ત્યાગ પણ કરી દે. સત્તા લોભી માણસ નહોતો ક્યારેય. આ વ્યક્તિત્વ એવું હતું કે ક્યારેય એ પોતાના પર્સનલ યુઝ માટે સરકાર, સત્તા, ધનની લાલચ નહોતી કરી. એ જ્યાં જરૂર હતી ત્યાં ધન વાપરતા. પોતાની અંગત બાબતમાં સમાજવાદી હતા. એ દેશની બાબતમાં મૂડીવાદીના સમર્થક હતા, પરંતુ પોતાના અંગત જીવનમાં સમાજવાદી પણ હતા. કેમ સમાજવાદી હતા? તો કે એ એક વખત જાય છે, એના ચશ્મા તૂટેલા, એનો દાંડલો હોય એ તૂટી ગયેલો, એટલે સરદાર એને દોરી બાંધીને પહેરતા. અને એ સમયે ગૃહપ્રધાન એ ચાહે તો 10 જોડી ચશ્મા બનાવી શકે, પરંતુ એ ચશ્માના એક દાંડલાને દોરી, એક બાજુ તૂટી ગયો દાંડલો તો હમો નહોતો કરાવતા. એને શું કરતા હતા તો કે દાંડલા દોરી બાંધી દેતા હતા કાને. એટલે એ વખતે એમને કોઈ કહે છે કે ભાઈ સરદાર નવા ચશ્મા બનાવો ને, તો કે ભાઈ ચશ્મા બનાવવાની ક્યાં જરૂર, કામ હાલે છે. તો કે અંગત જીવનમાં એ સમાજવાદી કરકસરાઈ પણ કરતા હતા. ખોટા ભપકાને 2 જોડી કપડામાં એ જીવન ચલાવતા. તૂટેલી એક એની ટંકડી, પેલી આપણે લોખંડની બેગ પેલી હતી, બોક્સ હતું, એની અંદર ટંકડી કહેવાય આપણે કાઠિયાવાડી ભાષામાં. બરાબર? અને પોતાના દીકરા એક દી અમુક વેપારીઓને ભલામણથી વેપારીઓની સાથે સરદાર વલ્લભભાઈ પટેલને એના દીકરા જે છે એ મળવા જાય છે. સરદાર વલ્લભભાઈના પટેલના દીકરા એમને દિલ્હી મળવા જાય કે આ વેપારીઓ છે ને એમના આ કામ માટે ભલામણ છે પપ્પા, કે થોડુંક જોઈ લેજો. એટલે સરદાર પટેલ તો પહેલાં તો સામે જો કે શું કીધું તો કે પપ્પા ભલામણ છે એ કે થોડુંક જોઈ લ્યો ને, આ બધાના કામો છે પૂરા કરવાના. સરદાર એને ગુચકાવે એના દીકરા. એના દીકરાનું નામ શું? સરદાર પટેલના દીકરાનું નામ ફટાફટ કોમેન્ટ કરજો. દીકરીનું નામ મણિબેન હતું. હા બસ. એટલે સરદાર એમના દીકરાને ગુચકાવે છે કે તારે મારા દિલ્હીથી છે ને તારે 6 ગાંવ દૂર રહેવાનું. તારે ભૂલે ચૂકે આવી વાત કરવા આવવાની જ નહીં કે. કારણ કે સરદાર ભ્રષ્ટાચાર લાગવગના વિરોધી હતા. બરાબર? એટલે સરદાર એટલે સરદાર એ તમને સમજાય કે સરદાર કેવો વિચિત્રલક્ષણ માણસ. અને આવો માણસ ભવિષ્યમાં આ દેશ માટે ન થઈ શકે. કે એવું ન હોય પછી સવારે બીજું જેકેટ પહેરો ને સાંજે બીજું જેકેટ પહેરી લ્યો. બરાબર? સવારથી સાંજ થઈ તો 3 જોડી ઇસ્ત્રીવાળા કપડાં પહેરવા જોતા નહોતા સરદારને ક્યારે. બરાબર? એટલે સરદાર એક મહાન વ્યક્તિત્વ